શરણે ધરી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુના શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં ખંત કરીને ભેગા કર્યા પાપ પુણ્યને પહાડમાં ખંત કરીને ભેગા કર્યા પાપ પુણ્યને પહાડમાં પાછું વળીને જોતા લાગ્યા 84 ના ઘાટમાં પાછું વળીને જોતા 84 ઘાટમાં સદગુરુના શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુના શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં તેજ તું ભૂલીને હું લાગ્યો માયા કેરા સ્વાદમાં તેજ તું ભૂલીને હું લાગ્યો માયા કેરા સ્વાદમાં લાડ લડાવીને મોહિત કર્યા પોતાના જંજાળમાં લાડ લડાવીને મોહિત કર્યા પોતાના જંજાળમાં સદગુરુના શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુના ચરણ ગ્રહી લે નિજ સ્વરૂપના ધ્યાનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં યુગ વીત્યે યાદ જ આવ્યું ખોટો છું એ ખ્યાબમાં યુગોતીરે યાદ જ આવ્યું ખોટો છું એ ખ્યાબમાં પુણ્ય બળે માનવ થયો તું સદગુરુની ભાવના પુણ્ય બળે માનવ થયો તું સદગુરુની ભાવના સદગુરુના શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુના ચરણ ગ્રહી લે નિજ સ્વરૂપના ધ્યાનમાં હરદમ
જ્ઞાન નાવમાં હાથ જજાયલો ઉગરવા આ સંસારમાં સદગુરુના શરણ ગ્રહીલે નિજ સ્વરૂપના જ્ઞાનમાં ભાન ભૂલીને હવે ન ભટકતો આવ્યો છે નિજ ધામમાં જમન મુક્તિ ભવયુગારો આનંદ ઉત્સવ નામમાં જમન મુક્તિ ભવયુગારો સદગુરુના શરણ ગ્રહીલે નિજ સ્વરૂપના જ્ઞાનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં સંત મહાપુરુષોનો આશ્રય થઈ જાય અને પોતાના સ્વરૂપમાં સ્થિર થવા માંડે પછી કર્મ પોતાના રહેતા નથી. જેમ નાનું બાળક છે માતા પિતાના આશ્રય રહ્યું, એ તોફાન કરે કાંઈ કરે તો મા બાપને ઠપકો મળે એને કાંઈ કહેવાય નહીં, કાંઈક જવાબદારી એની નથી. એમ જ્યારે સંત મહાપુરુષોનો સંગ થઈ જાય જીવનમાં પછી એનામાં એવી વૃત્તિ જ ન ઉઠે કે જેને કારણે સીધો એનું નામ આવે, કારણ કે એના આશ્રય રહી ગયો એટલે એના જ્ઞાનમાં એના સ્વરૂપમાં લીન થવા માંડે તો કર્મ એની મેળે તૂટવા માંડે. જેમ સૂર્ય ઉગે પછી અંધારાને કહેવું ન પડે તું જાજે ભાઈ જાજે હો હવે આવે છે ઉગે છે એમ કહેવું ન પડે, ઉગ્યો નથી ને આમ ગયો નથી. બસ એમ જે મહાપુરુષના આશ્રયે સ્થિત રહેવા માંડે તે દી અંતરમાં આ વસ્તુ મંડે જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થાય એટલે કર્મ મંડે તૂટવા. જન્મો જન્મના કર્મ લાખો વર્ષના જેમ એક અંધારું છે, લાખો વર્ષનું હોય એક ઘરમાં દીવો પ્રગટાવો તરત અજવાળું થઈ જાય, એમ સંતમાં પુરુષના આશ્રય આવ્યા તો અજવાળું થઈ જાય એટલે કર્મ એની માથે રહે જ નહીં, કર્મ એના એકે રહે નહીં. જેમ જેસલના એકે કર્મ રહ્યા નહીં, કહી દીધું કે એટલા થયા એટલે તરત ભૈયા ગયા, એને પાછું ભોગવા ન આવવું પડ્યું. ભાઈ અત્યારે આ 20 મોડ બંધા માર્યા, 20 વર્ષની જેલ એની ઓયલું કાંઈ ન ગણાવ્યા બધા, અને બધાએ જોયું એમ કર્યા અને પોતે સાબિત કરી લખે ભાઈ એટલા એટલા કર્યા. તો આશ્રય કોને આવ્યા? સદગુરુને આશ્રય આવી ગયો. આશ્રય આવ્યા એટલે કર્મ એને કીધું ધર્મ તો જ સંભળાય, કર્મ છોડો તો. કર્મ તમારી માથે રાખવાનું, ધર્મનો આશ્રય લેવો બે વાના હાલતા નથી. જેમ આપણે તુલસી વિવાહ કહીએ છીએ, એ જે એનો પતિ છે સાગરપુત્ર જલંધર, સાગરમાંથી ઉત્પન્ન થયો છે, અહમની પુત્રી છે. એ વૃંદાએ એને મેરેજ કર્યા છે. વૃંદા શ્રી સતી ધર્મ પાળવાવાળી છે અને તે પાપ કર્મ પાળવાવાળો માણસ છે.
આશ્રય કેનો કર્યો છે? ધર્મનો. કામ શું કરે છે? મળે. આ તો હોના તરીકે વેચે છે અંદર કથીને ગિલેટ ચડાવે છે હોનાનો, એટલે એ આયલો નહીં. આ જેસલ આલી ગયો, શું કામ? એને ગિલેટ ન ચડાવ્યું હતું, એમનું સીધું કહી દીધું કે આ એટલું છે, તો એ કંઈ એના કર્મ રહ્યા નહીં, કર્મ પડી ગયા. કે એને એટલા કર્મ ભોગવા માટે 20 અવતાર પૂરા રહ્યા તોય નથી મેળ ખાય. મેં એટલો એને કર્મ કર્યા એમ પોતે કીધું. તો ન્યાયની ભાષામાં જોઈએ, કુદરતની ભાષામાં જોઈએ, કે આ જગતની ભાષામાં જોઈએ તો કેટલા વર્ષો એની જેલ થાય, અને કુદરતની ભાષામાં તો કેટલા અવતાર થાય. પણ અવતાર ન થયા, કારણ કાપી નાખ્યું, કહી દીધું કર્મ એટલા છે. તો કર્મ એટલા છે એનો અર્થ એટલો છે, એટલા અંધારાના બાસકા પડ્યા હતા એના પ્રકાશમાં આવી ગયું, બધું સ્પષ્ટ થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું, એટલે માથે ન રાખ્યું. અને ઓલું તો આપણે માથે ચડાવી. બ્રહ્મસમણ પોતે કીધું ને પાપ કર્મ માથે લીધું. આ વાંધો. બ્રહ્મસમણ પણ થઈ ગયું કે હું બ્રહ્મ છું, ઈશ્વરમાં વિલીન થઈ ગયો છું, તો એ કે તમારા કર્મ નથી. જેમ કંપનીમાં તમે લઈને આવ્યા માંડ્યા, તો લઈને આવવા માંડે એટલે આની તો ટેવ શું હોય? દેજો માડી, દેજો હજુ દેજો. જેવડો જૂની ટેવ જાય. હવે આને ઓલું ભિખારી પણ જાય નહીં. પેલા આવે એટલે હજી પણ શું? આ તમારું જ છે, હે? આ મારું, હે? હું ભિખારી, હે? મને ઓલાને રાજા પણ આવ્યું નથી, ભિખારી પણ જાતું નથી, થઈ ગયો રાજા. એમ આપણા જીવનમાં આ જ બને છે. એ રાજુ ભિખારીની વાત નથી, આપણે બધા એ માયલા છીએ. જન્મની રીતે બધા સક્ષમ છે. પરમ તત્વ પરમાત્માના અંશ છે, પરમાત્માથી અલગ ન હોય. જેનું બીજ વાયુ હોય એ જ વસ્તુ ઉગે. માણામાંથી માણા થાય, ફૂલમાંથી ફૂલ થાય, પીપળામાંથી પીપળ થાય, જે વાવો ઉગે. એમ શાસ્ત્ર અને વેદ એમ કહે છે કે તમે પરમાત્માના અંશ છો. જેમ પવન સૂત હનુમાન છે. પવન સૂત એટલે દીકરો, પવનનો દીકરો પવન જ હોય ને. ઇન્દ્રનો દીકરો ઇન્દ્ર થાય, ભેંસમાંથી ભેંસ જ જન્મે. એમ તમે પરમાત્માના અંશ છો, તો તમે અંશ છો એ જ પરમાત્મા છો. આ લઈને આવ્યા છે, પણ આપણું જીવ પણ રાતું નથી. કારણ જન્મથી આ આપણને પાઈ દીધું છે લોહીમાં, કે જેથી કરીને હજી ભૂલાતું નથી કે હું જીવ નથી, હું શિવ પોતે છું, હું પરમાત્માના સ્વરૂપનું સીધો અધિકારી છું. એવી કોઈને સમજણ હજી દૃઢ વિશ્વાસ આવ્યો નથી. અને આ દૃઢ વિશ્વાસ કરાવવા માટે સત્સંગની જરૂર પડે. સત્સંગ વિના મન સમજે નહીં. કાંઈક જન્મનું છે ને, એટલે આપણને તાત્કાલિક મુસલમાનનું અલ્લાહ કરવાનું કહેતા આપણો જીવ નહીં હાલે. આમ કેમ બધા માની પણ મસ્જિદમાં જાતા, ઘરે તો બીએ ખરો જાય ને, એના પલ્લામાં જાય તો કતરાતો જાય કરે, તારું કાંઈ નહીં કરે. પણ છતાંય મનમાં એક ભ્રાંતિ, મનમાં જન્મની જે ભ્રાંતિ છે એકબીજા પ્રત્યેના દ્વેષની, એ ભ્રાંતિ અંતર મનમાં યુગોથી સંસ્કારના રૂપમાં ઘૂસી ગઈ. ગમે ને આવતા લ્યો તો આ વસ્તુ આઈટમ આવે. એમાં 84 લાખ ફેરી યોનિમાં ચડીને આવ્યા છે. તો આ જન્મજાત જે સંસ્કાર છે એ જાતા નથી. જેમ ટીબી છે, ડાયાબિટીસ છે, બીપી છે, કેન્સર છે, એના સૂક્ષ્મ રૂપે અણુઓ, જીવાણુઓ એના બાળકમાં ગમે ત્યાં ઘૂસી જાવ છે. અને એ ગમે ત્યારે એ સ્ફોટક થાય તે ખબર પડે કરે, પણ એનો બાપ તો હોય ગયા કેટલા વર્ષ થયા હટાણે થયું થાય, એટલે એ જ થાય. તો એમાં તમારા આ બિંદુમાં સંસ્કાર રૂપે રહેલો રોગ વારસામાં આવે છે. એમ વારસામાં તમારા જે કાંઈ કર્મની રૂપરેખા જે કાંઈ આપણે કરી છે એના જન્મજાત સંસ્કાર છે. તો હિન્દુપણાના પૈડા, મુસલમાન પૈડાના, ઈસાઈના પૈડાના, શીખના પૈડા, જૈનના કે બૌદ્ધના જેના પૈડા હોય એ સંસ્કાર ભેગા આવે. એટલે આ ભેગા આવે ને એટલે ઘડીકમાં હુકાતા નથી. અને હુકાવા માટે સત્સંગ કરવા માંડે અને દ્રઢ વિશ્વાસ થાય કે હું બ્રહ્મનું સ્વરૂપ છું, હું ખુદ પરમાત્મા છું, હું જીવ નથી શિવ છું, હું જેનો અંશ છું એ જ હોય, એવી દ્રઢતા હજી આવતી નથી.
એટલે આ સંપ્રદાય પંથમાં જવા છતાંય 84 છૂટતી નથી. શું કામે? એ ક્યારે એમ નથી કહેતા આમ કરો, કારણ કે એ કંઈ પામેલા હોતા નથી. એટલે પામેલા હોય એ પામેલાને બતાવે, જ્ઞાની હોય તો જ્ઞાન બતાવે કે આ તું છો ને આ નથી. તો આ કાઢવા માટે વલ્ભાચાર્ય તો બહુ સરસ વ્યવસ્થા ગોઠવી, પણ એ વ્યવસ્થાને અનુરૂપ રહી ગયા નહીં અને એ પ્રમાણે માન્યા નહીં. કૃષ્ણ માં માને પણ કૃષ્ણનું ન માને, આ મોટો વાંધો. એમ ગુરુમાં માને કે તમે બરાબર જ છો, બધુંય બરાબર છે, પણ ગુરુ કહે તો કાંઈ માને નહીં. એટલે આ જે કૃષ્ણ હતા તો અહીં આમ થયું, રામ હતા તોય આમ થયું. જે સંત મહાપુરુષો આવ્યા ને તેથી બધા આવી બાજી ખેલી છે. એનામાં રહ્યા, એના ભેગા રહ્યા. એ ખાય એમ ખાય, એ કેમ કરે નહીં, બધુંય માને નહીં. જેટલું એને લાગવું પડતે એના સ્વાર્થનું આવે એટલું બધું માને, પણ જેવું એમ લાગે કે હા તો માથે આવે, પરમાર્થનું આવ્યું તો નહીં માને. કે એવું થોડું હોય ત્યાંથી બાજી ઉલાવે. હા, ગુરુ હાસા એમાં ના નહીં, કે હાસા જ હોય એલા. અને હાસા હોય તો ચાલતા હોય ને કાલે ક્યાંથી ગમે એવું ગુરુ પછી ભલે ને ગમે એ માયના હોય, એવું કાંઈ નથી. ગુરુ બધા ગુરુ હાસા જ હોય. તમે જેને માયના હાસા જ હોય, તમે હાસા છો એટલે ચાલો ને કે તમે આંખમાં દેખાય નહીં, કાનમાં સંભળાય નહીં. તમે હાસા, બધા હાસા જ હોય તો જ ચાલતા હોય. આપણી દ્રષ્ટિ હાસાની જુદી પરિભાષા હોય અને એની પરિભાષા જુદી હોય. એટલે સદગુરુ જ્યારે મળે તેથી તમારો દીવો પ્રગટાવે અને એ દીવાને અજવાળે આત્મ ભૂજી જાય તો પરમ તત્વ તમારામાં છે. તો એ જે જૂના સંસ્કારો છે, જૂનું બીજ પડ્યું છે, હું જીવ છું, હું ફલાણું છું, એ જે કર્મના લોચા પાડીને જે ભેગા કર્યા એ લોચા નીકળી જાય. અને લોચા નીકળવા માટે સત્સંગની જરૂર પડે. આ જન્મોજન્મની આદત છે, થોડી જાય. એક પશ્ચિમ જર્મનીમાં એક માણસે ફ્રેન્ચી એટલે ફ્રેન્ચનો એક છોકરો દવાખાનામાંથી પોતાને પેલું હતું નહીં, સંતાન નહોતું, એટલે એણે એમ કર્યું કે ફ્રેન્ચનો માણસ હોય ને આપણી કીરે છોકરો ફ્રેન્ચનો લઈ આવી દત્તક તરીકે, તો આપણા ઘરમાં વાતાવરણ બદલે ને એનું કાંઈ સંસ્કારને કાંઈક જુદું આવે, આપણે કાંઈક નોખું થાય. એટલે એને ફ્રેન્ચનો લેવાનું નક્કી કર્યું. તો ત્યાં બધા એના કરાર કર્યા. આ બાજુ હું નક્કી કર્યું કે છોકરો ફ્રેન્ચમાં જન્મો છે, ઉછરીને મોટો થાય તો એ ફ્રેન્ચ ભાષા બોલશે, તો આપણે પહેલાં ફ્રેન્ચ શીખી લઈએ. આ વિચારવા છે. આપણો જો આ ધંધો બહુ નબળો છે, તો એને બે માણસ ટ્યુશન રાખ્યા ફ્રેન્ચ માટે. હવે ઓલાને છોકરા લેવા, છોકરાને થોડી ખબર તમે ફ્રેન્ચમાં જઈને ફલાણામાં જઈને તમે નક્કી કરો છો. એને કંઈ ફ્રેન્ચ ભાષા બોલવી ફરજિયાત નથી. તમે જે વાતાવરણમાં છે એ જ ભાષા બોલવા મન છે. તો આ માણસ ફ્રેન્ચ શીખી રહ્યા ને તો ઓલો ફ્રેન્ચ ભૂલી ગયો કે એને આવડતી જ નહોતી. એ તો આની ભાષા બોલવા માંડ્યો કે લે તું તો અમારી ભાષા બોલશો. એને ફ્રેન્ચ ન આવ્યું. આ બે શીખી ગયા પણ ટ્યુશનમાં. કાંઈ કોઈલો કાંઈ ભાષા લઈને થોડો આવે. ભાષા તો તમે ગમે એ વાતાવરણમાંથી વાયરસ ગોતી લી. દાખલા તરીકે અટાણે નવા બાળકો જન્મે. હવે આપણા જૂના જમાનામાં કાંઈ આ ફોન કે મોબાઈલ કે એવું તો કાંઈ હતી નહીં સિસ્ટમ કાંઈ. તો મારા જો એ 2 વર્ષના છોકરાને આમ કરીને કેવડું આવડી જાય. 2 વર્ષના છોકરા જે આપણને નથી આવડતું 60 વર્ષે એને 2 વર્ષે આવે. તો આપણે વિચાર કરીએ કે આને ક્યાંથી આવ્યું. તો જ્યારે દેહ છૂટે ત્યારે વાતાવરણમાં કેટલા વર્ષે જન્મે ત્યાં સુધીમાં આ તો સૂક્ષ્મ તરંગો છે. એ વાતાવરણમાં બધા અણુઓમાં એ અથડાઈને એમાં બધે ફરતા જીવ આવે. તો આપણા ડોશીમાં જેને ભૂજતોય ન હોય ને કોઈથી ભણ્યાય ન હોય, અભણ હોય ને એ ડોશી મળ્યા હોય, તમારી કઈ દીકરી થઈને આવતી મોબાઈલમાં આમ કરી શકે. શું કામે? એ સંસ્કાર ઉપરથી સીધા લઈને આવ્યા છે. એટલે આ વાતાવરણની અસર સીધી પડે છે. એટલે બોલી તમે જે બોલતા હોય, મા બાપ જે દેશમાં જે ભાષા બોલતા હોય એ જ ભાષા છોકરા બોલવા માંડે. તમે એને શીખવવી નહીં પડે. ગમે સિંધી છે ધ્યાન રાખજે, ત્યાં એને ખબર જ હોય. તમે જે બોલો એની મેળ જ બોલશે. આપણે લાગે એવું બાળકને શું ખબર પડે? એને બધી ખબર હોય. ફક્ત એની પાસે વાચા કે મન નથી, એટલે બાકી બધી એને ખબર છે. તો એનું વાતાવરણ બંધાય એ પ્રમાણે બોલવાનું છે. તમે શીખી રાખો તો એ ભાષા એ ન શીખે. એટલે તે જ તું ભૂલીને હું લાગ્યો, હું પણ આમાં લાગ્યો. માયા કેરા સ્વાદમાં મજા આવી ગઈ માયામાં ને.
એટલે એ લાડ લડાવીને મોહિત કર્યા. પાછા મજા આવી ને એટલે બધાને લગાડ્યા. કર્યા જેવું છે. 1 વર્ષમાં 3 ગણા થાય. સરકારમાં જો 10 વર્ષે નથી થતા, આ 3 મહિનામાં થઈ જાય. તો આ જે છે એ માયાની સ્કીમમાં આવી જાય. એટલે એ માયાનો સ્વાદ લાગી ગયો. 1-2 જણાને લાગ્યું, નવે હોય ને લાગી જાય. લાગ્યું તો આપણને એમ થયું કે આપણું લાગ્યું, પણ પછી આપણે ઓલું વહમું લાગે. લાગ્યું તો ખરું, એટલે તે જ તું ભૂલીને લાગ્યો માયા કર્યા સ્વાદમાં. આ માયાનો સ્વાદ આવ્યો એટલે પછી આ કર્યું, પછી વહમું લાગ્યું એ ન જોયું. પછી પોતાનું આટકું પોતાને સાવે રાખ્યો, પછી કૂતરું કાળા નાખે, પછી ખબર લગ્નનું આપણું જ હતું. તે આપણું જ હોય. આ કર્મ છે. જે કાંઈ તમે દુઃખ ભોગવો છે, સુખ ભોગવો છે, ક્યારેય એમ ન કરવું ભાગ્યના છે ભગવાનના છે. તમારા સિવાય ભગવાન કે હું કોઈને સુખે નથી દેતો ને દુઃખે નથી દેતો. એટલે કોઈ દી રાયડું ન નાખવું ને મારી માથે નાખવું નહીં. તમારા છે એ તમને આપું છું. વહેલા મોડા જે કાંઈ પાકે, ડિપોઝિટ પાકી હોય તો જે પાક્યું હોય તમને મળે. પછી તમે એમ જો મને સારું આમ કેમ ન મળ્યું, પછી તમારે એ કોઈને ગોતવાનું, ભગવાનને ભાગને સેટું રાખવું, એનું બહુ ધ્યાન રાખવું. કારણ કે એ ખોટું ભરાઈ જાય ને તો ભગવાનની માથે ખોટો ભાર આવે. ભગવાન કે મેં તને કાંઈ કીધું નહોતું, તું કર્યો, તને માયાનો સ્વાદ સસકો લાગ્યો, મજા આવી. પછી દારૂનું બંધાણ થઈ ગયા, પછી ગાણી થાય. બંધાણ ન થાય એટલે ઓલા ધરાર પાય, મફતમાં પાય. અરે હાલની આખું ગામમાં હવે તો ક્રેડિટ એ પ્રમાણે દારૂ પીએ તો મજા આવે ને, દારૂ એની ક્રેડિટવાળા ગણાય. પછી ક્રેડિટ હાટું થાય. પછી બંધાણ નથી થયું તાલે કે બધા સારા છે. અને ઓલું બંધાણ થઈ જાય ને પછી થોડામાં બધું જાજુ થવા માંડે ને, ઘીરે આવીને ખેલ નાખવા માંડે ને ફળિયામાં ગામમાં, તો અહીંયા આબરૂની નેસી કે તેસી થઈ જાય. સવારે પાછો એ નહીં કે માફી માગવા, બાપુમાં તમને કાંઈ બોલાઈ ગયું, મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો. પણ ધોવાઈ ગઈ આબરૂ એનું શું થાય? પછી એને જો એ દીકરી દેવા તૈયાર નથી. રૂપિયા ગણાય છે પણ આ કાંઈ કરે નહીં. શું કામે? માયાનો સ્વાદ લાગ્યો ને, એમ દારૂનો સ્વાદ લાગ્યો. પછી તો ફ્લોય થાય ને, ઓવરફ્લોય થાય. એટલે આ લાડ લડાવીને મોહિત કર્યા. શેના? પોતાની જંજાળ. કોઈની નહીં, પોતાની. જે કાંઈ હોય એને ક્યારેય કોઈના પર દોષિત ઠેરવવું નહીં. તમારું હતું તમને આપ્યું. બીજા કોઈનું આપી શકતા નથી. કોઈનો એક શ્વાસમાં વેટગીટ થતી નથી. એટલે એમાં ક્યારેય કોઈ એમ ન માનવું કોક કરે છે, ફલાણા કર્યું એમ ન માનવું. સમજી જ લેવાનું પોતાનું છે. પોતાના સિવાય પોતે કોઈ હાસવી ન હોગે. વૈજ્ઞાનિકોએ કે તમે કોઈને ઘર્ષણ રહિત જો પથ્થર તમારી પાસેથી ફેંકવામાં આવે તો પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછો તમારી પાસે આવશે. આ પથ્થરને વૈજ્ઞાનિકો એમ કહે છે. તો તમારા શબ્દ દ્વારા, તમારા વાણી, વર્તન ને વિચાર દ્વારા જે કાંઈ કર્મ થયું એ તમને છેલ્લે ભટકાવી પાછું ત્યાં આવશે. એમ કહેવાય આની અટાણે ઉંમર થઈ ગઈ, બુદ્ધિ ઓછી થઈ ગઈ, અવયવો કામ નથી કરતા, તો ભગવાન કે આપણે ઉતાવળ નથી, અવયવ સારા થાય તો એ પ્રમાણનું દુઃખ દેવું, એ પ્રકારનું કષ્ટ દેવું. પછી એ પ્રકારનું કષ્ટ દે. કારણ કે એને ખબર પડી કે વાને ડુંગર ચડાવવો હોય તો હવે 60 વર્ષે ડુંગર ચડી ન હોય તો શું કરવાનું? એને સજા ડુંગરની દેવી હોય તો હું બીજો પાટો બદલાઈને આવે તે દી. જેમ ઓલા ધૃતરાષ્ટ્રને 100 દીકરા માર્યાનું પાપ હતું એની માથે, તો 100 દીકરા થાય ત્યાં લગો તો આને હાલતો તો રાખવો ને. તો કેટલા જન્મે? 105 જન્મ ગયા તેથી એની ઘરે 100 દીકરાનો જન્મ થયો. કેટલા? 105 જન્મ કાઢ્યા, જન્મારા વિતાવ્યા. તઈ ત્યાં લગન ભેગું કર્યા કોઈ. અને ભગવાન કે ભૂગોતી થાય ને એટલી જિંદગી મેળ ન ખાધો. 105 જન્મે એ વાર આવ્યો. તઈ ધૃતરાષ્ટ્રને સાબે ઓલા કૃષ્ણ ભગવાનને સહી કરાવી કીધું કે ભાઈ હવે તમે માનો શું છે? એ કે હાસી વાત સહી કરો. આ સહી કરાવીને મોકલે છો હાઈ હાઈ સહી. એટલે પછી આપણે ખોટા ભગવાનના બાના સડાવવાની વાત નથી, અને ભગવાનમાં દોષિત નથી. સૂરજ અજવાળો કરે, કોઈ સેવા કરે, કોઈ પુણ્ય કરે, કોઈ પાપ કરે, કોઈ કાંઈનું કાંઈ કરે, કોઈ આડાવડા કરે, કોઈ ધંધામાં ગોલમાલ કરે, બધું કરે. સૂરજ ઉગ્યા પછી ચાલુ થાય ને ધંધા પાણી. સારું કરવું કે નરવું તમારી વાત છે, બાકી સૂરજ એમાં દોષિત નથી. સૂરજને અજવાળે તમે શું કરો તમારે જોવાનું. એમ ભગવાનના ધામમાં આવ્યા, ગુરુદ્વારમાં આવ્યા, તો
તો પછી તમે શું કરો એ તમે જવાબદારી માથે લઈને બેઠા. એટલે સોંપી દીધું તો કઈ સ્કૂલનો વિદ્યાર્થી, અમારી સ્કૂલમાં ફલાણો ભાઈ ફર્સ્ટ આવ્યો, કયા સ્કૂલમાંથી આવો, ફલાણી સ્કૂલમાં, કઈ યુનિવર્સિટીમાં ભણ્યા, ફલાણી યુનિવર્સિટીમાં આવી જાઓ. કેમ ભાઈ નિર્માણ યુનિવર્સિટીમાં ભણે ક્યાંય આખા ઇન્ડિયામાં કોઈ નો કેમાં ભણ્યા, નિર્માણ આવી જાઓ. બોલે કે મારો 1 લાખ, 1 નહીં 1.25 લાખ, શું કામે ક્યાં ભણ્યા, નિર્માણ યુનિવર્સિટીમાં. તો એલા નિર્મામાં એવું બધું શું છે કે એમાં ભણે એવી ટેકનિક, એવી વસ્તુ બનાવે કે ક્યાંય આખી દુનિયામાં જાય તો પાછો ન પડે, એની ટેકનિક એવી છે. તો એવી રીતે તમને પૂછે કઈ યુનિવર્સિટીમાં ભણ્યા, પૂછે તો ખરા ને. પછી તમે વૈષ્ણવ થાવ, શિવપંથી થાવ, સ્વામિનારાયણ પંથી થાવ, દશાપંથી થાવ, વિસાપંથી, જે ના હોય યુનિવર્સિટી થઈ ને ક્યાં ભણ્યા. તો એ પ્રકાર રાખવું હોય તો રાખે ને કે આ તો હાલતી જ નથી, ગણાય કે આ ડુપ્લિકેટ છે. નથી ગણે ઓસ્ટ્રેલિયા, અમેરિકા કે જાપાન કે ઘણાની જગ્યાએ ભણવા જાય તો ઘણી યુનિવર્સિટીના પૈસા ભરે, પૈસા જાય, યુનિવર્સિટી છોડીને હોય. એટલે આવું બધું ધ્યાન રાખવું. એટલે કઈ યુનિવર્સિટીમાં ભણ્યા ને એ ઓલે પણ માગે, અહીં માગે, ન્યાય માગે. અને ઓલા કે ભાઈ અમારી યુનિવર્સિટી નહોતી કે અમારા ગુરુને 2 જણા હતા, આવી જાઓ. કેમ? એની શાખા હવળી નહોતી, હવળી હતી, તમે અહીંયા આવી જાઓ. એ આવ્યા ગયા, એ તરી જાય. ઓલાના દાદા હોય તો કે અમે તો એટલા બધા કે બધા ખોટા હાલતા થાવ. કારણ લાડ લડાવીને મોહિત કર્યા પોતાના જંજાળમાં. આ લાડે કોઈ તે લડાવ્યા અને કર્મ કરાવ્યા. છોકરાને સાયકલા બહુ કર્યા, પછી શું કરવાનું? ભાઈ છોકરો આપણે એની સાયકલા તમારી માથે મારવાનો. આજની તો કાલ મોટો થાય તેથી સાયકલા એવી હાલે કે તમારું ડાળિયું ન આવે. એક નવદંપતિ પછી લગ્ન થયા છોકરાઓને. છોકરો માનતો નહોતો, એટલે કે આ 20 નોરી આવે ને તો કાંઈક માને ને ઘરમાં હરખો હૃદયવાળું થાય. હારો આ તો લાડ લડાવીને તો હારાને તને અમે આમ નહોતો ધાર્યો. એ કે અમે તમને નહોતા ધાર્યા. હવે પછી ગમે એમ સામું બોલવા માંડ્યો. ઘરવાળી આવીને પછી બાંધો એની મા બાપ આરે. તેની માએ કીધું કે હારા મેં આવું લાગ્યું તો પેટે પથરો સીણ્યો હતો તો મને સારું હતું. હાલા મેં તને જણાવ્યો કેટલી માનતાઓ રાખી અને 9 મહિના મેં તને પેટમાં રાખ્યો, તને શરમ નથી આવતી. તો એણે શું કીધું, તું 18 મહિના મારા પેટમાં ઘૂસી જા, એક દી કાઢું તો કહીજે. હવે તમે એને ક્યાં ભૂગો? એની માને કે તું 18 મહિના મારા પેટમાં ઘૂસી જા, તને 9 મહિના રાખ્યું, હું 18 મહિના રાખું. લે હવે આને તમે પછી ક્યાં? કારણ કે તમે સાયકલા કર્યા. એ લાડ લડાવ્યા કહેવાય. લાડ લડાવીને મોહિત કર્યા કે એની પોતાની જંજાળમાં. આ બધું આપણે લાગુ પડે. આ ખાનકી વાત છે. યુગો વીતે યાદ આવ્યું, યુગો વીતી જાય ને પછી કોક દીક તો મનમાં થાય હો આપણે કોક હઈશું હો, આમનું મનવું, આમનું જન્મવું, આમનું દુઃખ વેઠીને મરી જવું, આવું જ કરવાનું થાય ને. ગરીબને જોવે, મધ્યમ વર્ગને જોવે, શ્રીમંતને રોતા જોવે, રાયડું નાખતા જોવે, પ્રધાનોને રોતા જોવે. તો અહીં આપણને એમ થાય ખારું આ બધું રોવું જ છે. ત્યાં શરૂઆતમાં ખબર ન પડે. જો ઘરમાં ગામમાં ન્યા જીનમાં મર્યા તો લાંબી ન ખબર પડે. જોકે હવે ખબર પડવા માંડી. હું કામ માધ્યમ ટીવીનું ને એવું થઈ ગયું, એવો યુગ આવી ગયો કે ત્યાં બેઠા બેઠા જાપાનની વાત કરી. બોલે જાપાન હું હોતી હતી, જાપાન એવી ડખો થતો, નામ આવડતા, શબ્દ આવડતા. હવે તો જાપાનનો નકશો તો દોરી ગયો, જાપાન આવું છે કેવું છે તમને શેર કરાવી ગયા. એવી અટાણે ટેકનોલોજી છે. એટલે અત્યારે બધા ગામડાના શેર, બધા શહેરવાળા કરતાં ગામડાવાળા ઊંચા આવી ગયા અમુક બાબતમાં આ ટીવી માધ્યમથી. તો યુગો વીતી જાય ને તો એક દી યાદ આવે કે બધા આ રીતે દુઃખ ભોગવવાનું. તો આના હાટું જન્મમાં આપણો આનો કાંઈ રસ્તો નહીં હોય. એક દી મનમાં જાગે કે મારે આનાથી કાંઈક અલગ કરવું. હવે મને આ કંટાળી ગયો. આ કંટાળી જાય સુખથી ને દુઃખથી, બેથી. દુઃખથી કંટાળી જાય ને જાણે કે ભગવાન આ ન જોઈ તો દુઃખ ધીરે ધીરે વહી જાય કે તારને નથી રહે. એમ સુખથી કંટાળી જાય ને દુઃખથી કંટાળી જાય ને તો આનંદનું સ્વરૂપ આવે, ન કે આનંદનું સ્વરૂપ નથી આવતું. એટલે યુગો વીતે યાદ આવ્યું ખોટો શું આ ખ્યાલમાં, આ મારું સપનું, આ ખ્યાલ મારો ખોટો છે. પુણ્ય બળે તું માનવ થયો, સદગુરુની ભાવના. માણસ થયા ને તો છેલ્લામાં છેલ્લી પ્રતિકૃતિ છે ને માણસની. અને છેલ્લામાં છેલ્લો
કે પહેલાં પહેલો આદિ અનાદિ કોણ? સૃષ્ટિ રચિત એ પહેલાં આદિ અનાદિ ગુરુ હતા અને એને સદગુરુ કહેવાય, કે જે પૃથ્વી હતી તોય નહોતી તોય હોતા. અને સૃષ્ટિનો રચિતા નો રચિતા, સૃષ્ટિ રચી બીજા દારો આયા કીધું ને તમે એટલું કરી નાખી એમ. લગ્નવાળા છે એટલું તારા ધ્યાનમાં એટલું ધ્યાન રહી, પછી પોતે લગ્નવાળું સાનમોને બેઠો. તો એ જે રચિતાનો રચિતા એ સદગુરુ છે. એ સદગુરુ બધા દુનિયા આખી માટે એક જ હોય. પછી એને નોખું નોખું નામ દે. અઘોરીમાં આકા કે મેરે આકા, આકા એટલે ગુરુ, એના માટે સદગુરુ. મુસલમાનમાં જુદા કે, ઈસાઈમાં જુદા કે, છેલ્લે આવે ક્યાં સદગુરુ એ એક જ આવે. અને એ આખી દુનિયામાં એક હોય, બે ન હોય. એટલે કે આપણે આપણા ગુરુ મહારાજ કી જય કહેવાય, સદગુરુની જય ન કાંઈક દરેકના નોકા સદગુરુ ન હોય. સદગુરુ આખી દુનિયામાં એક હોય, એથી બીજો હોય નહીં. હા, ગુરુ રૂપે બધાને અલગ હોય, કાંઈક દેહના ગુરુ દરેકના અલગ હોય, એમાં તત્વ એક હોય. ભાઈ તમારામાં એ છે ને એનામાં એ છે, કંઈ ખબર પડે ત્યાં સુધી પૂગી જાવ. ત્યાં જેમ કોઈ છોકરો હાઈસ્કૂલમાં ભણવા બેઠો, નવા નવા સાહેબ આવ્યા, આ ભણીને ઇન્ટરવ્યૂ દઈને પાછો એ જ હાઈસ્કૂલમાં કદીક આવે, તેથી એના સાહેબ હોય જેની પાસે ભણ્યો છે એ જ સાહેબો ભણાવતા હોય. પોતે સાહેબ થઈને આવ્યો તો પોતે સિનિયર થયો, પણ થયો હું સાહેબ ફક્ત કેટલું સિનિયરિટી પૂરતું, કે આ 5 વર્ષ 10 વર્ષ મોટો છે ને આ 10 વર્ષ નાનો છે સાહેબ. એમ ગુરુ પાસે આવ્યા પછી જ્યારે એન્ટર થાય અને એમાં સમર્પણમાં જેટલો ઓતપ્રોત થાય તેથી એમાં ગુરુનું પ્રાગટ્ય થઈ જાય. જેમ રવિ સાહેબ, પાણ સાહેબ, ખીમ સાહેબ, આ બધા સાહેબો થઈ ગયા. એ સાહેબ પરંપરામાં એ કે ભણવા નથી ગયા, નિશાળે ભણીને સાહેબ નથી થયા, દુનિયા એને સાહેબ કીધા. સાહેબનો બીજો અર્થ થાય સંત. ડિગ્રી થઈ સાહેબની મોટી ગણતરી, સાહેબ ઠપકાર્યો. જેમ ઓલા અંગ્રેજોને બધાને સાહેબો કહેતા, એટલે આપણે સાહેબો કહેતા શીખી ગઈએ. ગમે ને કાં સાહેબ સાહેબ જ શીખવાડ્યા એને. પછી પટાવો હોય તો આપણે સાહેબ કહેવાય, આવી વાત હોય. તો આ સાહેબ પણ એમ આવ્યું. અને સાહેબ છે ને, સાહેબ સબકા સાહેબ હૈ, હો કિસી કા બેટા નહીં. બેટા હોકર અવતરે, હો સાહેબ નહીં. બેટા થઈને આવી સાહેબ નો થાય. સાહેબ છે સૌનો સાહેબ છે. સાહેબ બેન હોય, સદગુરુ બેન હોય. એટલે યુગો વીતે ને પછી કોકને યાદ આવે કે હું અચાનક આ ખોટો ખ્યાલ માર્યો. બ્રાહ્મણના રૂપ જોઈને ભક્ત પીપાજીએ કેવું આવ્યું, ભાઈ હું બધા જોઈને થાકી ગયો, એમાં ક્યાંય મારું મમતા છૂટી નહીં. મમતા મરે નહીં એનું મારે શું કરવું, વાલો મારો દીનાનો દયાળ, ચિતડું ચડાયું વાલે મારે ચાકડે, ગળા કાંઈ અમૂલક કાટ, મમતા મરે નહીં એનું મારે શું કરું. એવા રાજાના સ્વરૂપ ધરીને મેં જોયું, એમાં નહીં ધનનો કોઈ પાર, એટલા ધને તે મારું મન સ્થિર નથી, રહી ગઈ હિરલાની આસ. મમતા મરે નહીં એનું મારે શું કરવું. એવા માછલી બનીને મેં તો જોઈ લીધું, એમાં નહીં જડનો કોઈ પાર, એટલા જડે તે મારું મન સ્થિર નથી, રહી ગઈ શું તુની આસ. મમતા મરે નહીં એનું મારે શું કરવું, વાલો મારો દીનાનો
ચિતડું ચડાયું વાલે મારે સાંકળે ગયરા કાંઈ અનોખા ઘાટ મમતા મરે નહીં એનું મારે શું કરું. આ મમતા મળે નહીં. હું કહું રાજા થઈને જોઈ લીધું, ધનનો કોઈ પાર નહીં. તે કે આમાં હીરલા કેટલાય છે સમુદ્રમાં, બધા થોડા આપણા હાથમાં આવતો મનમાં જીવ રહી ગયો. હવે રાજમાં કાંઈ બાકી તો ન હોય, છતાંય એ કે સમુદ્રમાં કેટલા બધા છે આપણા હાથમાં થોડા આવે, આ આશા રહી ગઈ. ફરી માટલી થોડું પાણીનું જોઈ લીધું કે દરિયામાં પાણીનું કંઈ બાકી હતું. એ કે આ સુવાઈત વરે એટલી બધી આપણે થોડા ઝીલી થઈ ગઈ, ત્યાં જીવ રહી ગયું સુવાઈતમાં. સુવાઈતમાં માછલી પકડે તો એમાંથી મોતી થાય, સુવાઈતની આશ રહી ગઈ. ખાલી સુવાઈતનું એટલું બધું પાણી આપણે તો એકાદું ટીપું થતા તો જિંદગી હોઈ જાય, સુવાઈત તો હરો હરે વરે સારું આપણું કાંઈ થયું નહીં, આ મન રહી ગયું. એમ દરેક જીવ જોઈને જોઈ લીધું કે મમતા મરી નહીં. અને આ મમતા મરીને એણે જ આ કર્મ ઊભા કર્યા. અને આ ખેલ એ જ કરાવનાર છે. અને ખેલ કરાવે એ ખેલમાં આપણે ભાગીદારી થઈ અને પાછા આપણે ભોગવી પાછા કઈ હોતા તો ભાગ હતા ને અમારા પહેલેથી નબળા ભાગ. ભાગ નથી, તારું તને આપ્યું છે, તું રાજી ખુશીથી સ્વીકાર લે કે મારું છે ને હું ભોગવું છું, મારું છે ને હું કરું છું, હું કોઈની ઉપકાર નથી કરતો, તો ત્યાંથી છૂટા થઈ જા. ગુરુનું કામ એ છે તમે તમારામાં જગવી દે, તું આ છો તારું આ છે, તો હું કરતો તું કરતો થઈ જાય. નથી હું તું એ આ રમત છે. તો આ હું તુંની રમતમાંથી હું નીકળ્યા નકળું તું થઈ જાય તો કામ થઈ જાય. આ તું નીકળીને હું થઈ ગયો તે દુના દાટ વાળ્યો હજી આરો આવતો નથી. આ 84માં પૂગ્યાના 85માં થયો કહેવાય મનુષ્ય અવતાર સમજી લઉં. આ હારામાં હારો ને છેલ્લામાં છેલ્લો, છેલ્લામાં છેલ્લો ને પાછો છેલ્લામાં છેલ્લો, હેલામાં હેલો, બે રીતે હેલું પણ હારો તો સમજાય તો થાય. એટલે યુગો વીતે યાદ આવ્યો ખોટું શું ખ્યાલમાં પુણ્ય બળે માનવ થયો પણ સદગુરુની ભાવના, એની ભાવનાથી માણસ તો થયો પણ માણસ થવો જોઈએ ને પાછો. મનુષ્ય અવતાર થઈ ગયો, માણસ થાય પણ માણસ થતા નથી. એટલે જ કહેવું પડતું માણસ જેવો થાય. ભેંને કોઈની ન કરતું ભેં જેવી થાય, કૂતરાને ન કહેવું તો કૂતરો થાય હોય જ. માણાનું નક્કી નહીં હું હોય. કાંઈક દેખાય હોય એમ લાગે મોટો શેઠને સર્યું 5 રૂપિયામાં આપણી કલકી કાપી નાખે એવો માણા હોય તે ખબર પડે કે આ શેઠમાં ન આવે. કંઈ ખબર પડી પછી ખબર પડે એ માણા નથી એમ. એટલે જ વાંધો છે કે માણા થઈને રહેતો તો કાંઈ વાંધો નહીં, હખણો ન રહે, સરખો ન લે તો ઓલો સરખો રહેવા નથી દેતો. રવિરામ બોલ્યા પડદા ખોલ્યા, મેં ગુલામ ઊન કરકો એ સરખાની કોઈ આશ ન કરશો, સરખો નહીં રહે સરખો. આ સરખો કાયમ હાલે એવો સરખો નથી. ગમે તેની કે ગુડ બાય. એટલે ધ્યાન રાખવાનું હું તો ગુલામી ઘરનો છું. શું કામે મેં ગુલામ ઊન કરકો, કારણ કે સરખાનો હું જોઈ આવ્યો છું સરખો હું છે અને હું હરખો થઈને જોઈ આવ્યો નથી કહેતો હખણો રહેતો બસ, બીજું કાંઈ નથી કરવાનું, બસ જઈને હખણો રહે, હખણા નથી રહેતા. એટલે હરદમ યાદી થાતા તને ગુરુ ગમાવી યાદમાં, જ્ઞાન નાવમાં હાથ ઝાલીને ઉગાડવા સંસારમાં. સંસારમાં ઉગાડે કોણ? સદગુરુ એક જ છે. તમારા બાવળી પકડે ને મળે તો નગર છોડે નહીં. બસ તોય તમે ધક્કા મારીને કાઢીને ગુરુને ધક્કો મારીને પછી ડૂબવા જાવ તો ઓલું બિચાર કરે હું? ઘણાને અવાય નખા હોય, હાથે જ હાલે પણ હારા ધક્કા મારીને કાઢે. ગુરુજી એટલું બધું તમને ક્યાં ભાર દેવું? એટલે આ વાંધો, એટલું બધું તમને ક્યાં દેવું? તું પડે ને કે આમાં આ વસ્તુ ચોખ્ખી હોય, એના આશ્રય આવ્યા એટલે એના આશ્રમની જવાબદારી એની છે, તમારી નથી. તમે તો શિષ્ય છો, નિશાળ ઉપર છે, યુનિવર્સિટી ઉપર આખો આધાર છે, ખાનદાન ઉપર છે. નથી કહેતા પહેલાં કહેતા એના કાકાનું જોઈ લો કુટુંબ આવી ગયું, કોઈને પૂછવું ન પડે. હવે એ માયલું નથી. હવે કોણ હું હોય નક્કી ન થાય. હરદમ યાદી થાતા તને ગુરુ ગમી આવી યાદમાં, જ્ઞાન નાવમાં હાથ જાયલો ઉગાડવા સંસારમાં. જેમ પેલા રામને કેવટમાં હાથ ઝાલવો પડ્યો ને એવી વાત છે. રામે પાછો કેવટનો હાથ ઝાલ્યો, એને કહ્યું પકડી રાખજો. કેવટો પાછો હોશિયાર માણસ, પકડી રાખજો પછી કહેતા નહીં પડો તો રામે આનો હાથ ઝાલ્યો.
ખૂબી આ છે. નાવડીમાં બાવડી જાલી રામની ભીલરાયજી પાર ઉતારી પૂછું તમને પાર ઉતારી પૂછું તમને શીલે સો ઉતરાય તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી તો આદ્યો રઘુરાય પ્રભુ મને શક પડ્યો મનમાં તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી આ નાયની કદી નાય લે નહીં આપણે ધંધાબાયજી નાયની કદી નાય લે નહીં આપણે ધંધાબાય કાગલે નહીં ખારવાની કાગલે નહીં ખારવાની ખારવો ઉતરાય તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. આખો બી નાવ ઓલું હું કામ ખબર કેવું પડ્યું માં તો કોઈ હું લેવો બાવડું જાયેલું રોટલી એની વધારે એ વાત હતી. નાવ તો મફતમાં જ આવે એમાંથી નક્કી કર્યું હતું ગોરાજા કે તમને નાવ મૂકી જાય ને ઓલા કીધું કાંઈ લઈ નહીં તમને વાંધો નહીં પણ ઓલી બાવડી પકડીને એટલે પૂછવું પડ્યું નાવડીમાં બાવડી જાલી રામની ભીલરાય પાર ઉતારીને પૂછ્યું ભાઈ તું હું લઈ ઉતરાય એટલે આ વાંધો હતો. ઉપકાર રહી જતો હતો ને હા ઋણ રહેતું હતું. નાવ તો રાજા તરફથી હતી એ કાંઈ વાંધો નાને વાંધો નહોતો પણ બાવડું પકડ્યું ને એટલે વાંધો પડ્યો. હવે આનું બાવડું પકડ્યું ને તો મારે કાંઈક દેવું પડે એટલે એમ કીધું કહું તમને કંઈ આને ખબર હતી કે કાંઈ હતું નહીં મોજડી છે એટલે કાઢી ગયા હતા કાંઈ વધ્યું નહોતું. આ વીટીનો જોગ નહોતો પછી પણ કાંઈ હતું નહીં તો કીધું કહું તું હું લઈ હેલો કયો વિચાર કરો. ખબર છે કે ફકર ગિરદાર છે આમાં ખિસ્સો જ નથી ભગવા વસ્તુ એવા પહેર્યા છે ખિસ્સો જ નથી. હવે તમને કે હું લઈ હવે તમે શું કહેવું તો એણે કીધું ભાઈ વાણંદ લેતા નથી હું તમારું ન લો આપણે બે ખાડવા સહી ખાડવો જ કીધું ભગવાને તું ખાડવો છું હું ખાડવો તો એ ઓલાને માનવું પડ્યું ખબર હાટા થઈ ગયા. પહેલાં શું હતું તમારે આ પૈસા પૈસાનું એટલું બધું ચલણ નહોતું ને તમારે ત્યાં બાજરો થયો હોય ને તમે બાજરો દઈ જાઓ ને અમારે ત્યાં ઘઉં લઈ જાઓ. કોઈને જુવાર થઈ ગયું તો જુવારનો ઘઉંનો હાટા કરી નાખે પૈસાને લેવડ દેવાની માલનું. એટલે એણે એ નક્કી કર્યું કે ભાઈ હવે તમે ખાડવાનું હું ખાડવું. જો એણે બહુ શોખી વાત કરી ખાડવો કહી દીધું ભગવાન કહે તું ખાડવું વાણંદ દાઢી કરવાનું ન જાય પછી આપણે બે સમજાઈ દઉં. સીતાને ડગ થયો અને મારા ધણીને ખાડવો કેમ કહેવાય એમ ડગ થાય ને કારણ એ એની દ્રષ્ટિ હતી આની દ્રષ્ટિ જુદી હતી. લક્ષ્મણને એમ થયું કે મારો ભાઈ ખાડવો અમે ક્ષત્રિય દીકરાઓ બાણ કાઢે તરત. હવે આ બોલાય એમ નહોતું કહી દેવું પડ્યું ભાઈ બોલ માની બરાબર છે. આ બે સમજી ગયા કોણ રામને આ કેવટ બે સમજી ગયા કે ભાઈ આપણે હવે બેને સમાધાન કરવું પડશે આમાં હાલ છે નહીં. એટલે બે નક્કી કરી નાખો હવે તમે તું તારું ન લો હું મારું ન લો ન કરતા લેવાનો અર્થ શું છે કર્મ ભોગવટો. હજી કેટલા અવતાર થાય ને કેદી રામ મળે અને કેદી એના આ સંસારમાંથી છૂટે નક્કી નહોતું. રામની યારે રોકડી કરી લીધી નથી. હીરામાં પહેલાં ઓલા કાયમ કારીગર જેને કામ જતો હોય ત્યાં મેળ ન ખાતો હોય તો પછી 5 દી કોકને આટો મારીએ કે હું રમવા ભલાને જાઉં છું એમ કહીને નહીં જાય રોકડી કરી આવે. અહીં બાકીને મેળ ન ખાતો હોય તો 5 દિન રોકડી કરી આવે. આ તો હીરા ગયા એટલે ખબર છે. એટલે આ રોકડી કરવાનું હું નથી કીધું રોકડી કરી લો. આ મેળો મેં તો રોકડી કરી લીધી રામ આરે તમે તો આપણે બેને છોટા મોટા મારે તમારે ન લેવું તમે મારે ત્યાં ન લેતા તો ઓલા કર્મ કપાઈ ગયા સીધા. અને પછી મારો બેટો એટલો બધો પાકો નીકળ્યો 72 પેઢી ના ખાઈ હો એટલું બાકી છે ને આ બાકી છે પીન કરવું પીન દાને કરાવી લીધા. ખૂબી આ છે એને પોતાનું ન કર્યું પોતાનું તો નાવમાં બેહાડીને તરત કમર કપાઈ ગયા. એક તો શરણામૃત ધોઈને શરણામૃત પી લીધા આખા ઘરને કુટુંબને જેટલા ભેગા થયા બધાને પગ ધોરાઈને પાય દીધું જલ્દી પીઓ પી ગયા એ થઈ ગયા એનું કામ રહી ગયા એ જીવતા સીધી સદગતિ. એટલે મૈરાને કાંઠે આવીને કીધું કે ભાઈ હવે બાપુ કાંઈક કરો તો
તો એના જેટલો પાકો હજી સુધી રામાયણમાં એકે માણસ એટલો પાકો નથી. રામને હનુમાને ઋણી રાખ્યા, છતાં આના જેટલું કામ ચોખ્ખું ક્યાંય નથી કર્યું. આ બહુ સમજવા જેવી વાતો છે. એટલે હરદમ યાદી થાતા તને ગુરુ ગમાવી યાદમાં, જ્ઞાન નાવમાં હાથ જાયલો ઉગાડવા સંસારમાં. આ ઉગાડવા કેમાં? સંસારમાંથી ઉગાડવાની વાત છે. અહીં નહીં, સંસારમાંથી જ ઉગાડવાનું કીધું ને કે આપણે બે ગુરુભાઈ, આપણે બે હરખા. હું આમાંથી તારી દીદી ગંગા નાવ, પવિત્રતામાં પવિત્ર કરી તમને પવિત્રતામાં તાર્યા, તમે મને બહુ સાગરમાં તારા. હરખું થઈ ગયું. એ સીતાને નહોતું સમજાણું, સીતાને પાછળથી સમજાણું. અગ્નિ પરીક્ષા દીધી ને પછી સમજાણું, કારણ કેવટ કહેતો થાશો છે. ભાન ભૂલીને હવે ન ભટકતો. ભાન ભૂલ્યું હવે મળી જ ગયા છે તો પછી ભટકતો નહીં. આવ્યો છો નિજ ધામ, નિજ ને પોતાનું ધામ. મનુષ્ય અવતાર છે, નિજ ધામ છે. આના જેવો એકે અવતાર નથી. આમાંથી જ તમે જે કરવું હોય, જે થવું હોય થવાય. એટલે એને નિજ ધામ કીધું. નિજ ધામ આવે, નિજ્યા ધર્મ પાડે. બીજો ધર્મ એને માટે હોય નહીં. અને એક ધર્મ હોય બધા માટે, દુનિયા માટે એક જ હોય. નિજ્યા ધર્મ વિના કોઈનો ઉદ્ધાર થાય નહીં. પછી જ્ઞાતિ લેતી આમાં આવતી નથી. એટલે ભાન ભૂલીને હવે ન ભટકતો, આવ્યો છો નિજ ધામમાં. જમન મુક્તિ ભવ ઉગાડો. અહીંયા મુક્તિનો ભવ ઉગાડી લ્યો. આનંદ ઉત્સવ છે નામમાં. શેમાં? નામ પ્રગટી લ્યો. નામ મને કે નહીં, એક વખત કોણ કહેતું હતું તમને? તો નામ હોય તો ઠેઠ પૂગી જાય. પૂગી જાય ન પૂગી જાય એમ નામ ઓળખાઈ ગયા તો પ્રગટ પરમાત્મા સુધી સીધી સીડી લાગી જાય. એટલે જમન મુક્તિ ભાવ ઉગાડો. આનંદ ઉત્સવ છે નામમાં. નામ આવી ગયું તો આનંદ ઉત્સવ થાય. કે આજ મારે આનંદ ઉત્સવ હોય જો સદગુરુ પધાર્યા અમારે આંગણે, તો આંગણે પધાર્યા આનંદ ઉત્સવ છે ને આંગણે. પછી ઓલા આંગણામાં તો આવીને વયો જાય. હો પછી ત્યાં બેઠો નથી રહેતો, એ આંગણામાં તો આવીને જાય. હો તમારા મનના રૂપી આંગણામાં, તમારા દિલના આંગણામાં જે દી આવે, તમે હૃદય કમળમાં એને ગુરુ મૂર્તિ રૂપે સ્થાપ્યા. એ મરો તોય ન જાય, પાછા જન્મો તોય ન જાય. કઈ જાય તમે એમાં એકરૂપ થઈ જાઓ. તમે જ્ઞાન દશામાં આવી જાઓ. જીવ દશા ટળીને શિવ સુધી ન પહોંચો ત્યાં લગન એ મૂર્તિ અખંડ રહેશે. એ વાયરસ સૂક્ષ્મ વાયરસ છે. આ વાયરસ સમજાઈ જાય તો જેમ ઓલા વાયરસ આવે, ટીબી ના આવે, કેન્સર ના આવે, શ્વાસ ના આવે, આવે ને બધા, તો આને આવે છે આ વાયરસ. જે ઘૂસી ગયા, ભલે 5 દી 25 દી પાછા વળી આડાવડા જાય, વળી પાછા આવે ને જાય, છતાં ઘૂસી ગયા. વાયરસ નો મૂકે હો. છેલ્લી જિંદગીમાં આને પાછા પકડાવી દે. ઘણા ક્યાં ડટા લખાય નહોતો, 60 વર્ષે કેન્સર આવ્યું, 60 વર્ષે ઓલા પકડો. એટલે ધ્યાન રાખવું. આ વાયરસ છે. જે યોગોસિત રામાયણમાં કરકટી નામની જે રાક્ષસીનું પ્રકરણ આવે છે ને, એ વાયરસ જ બનાવ્યો છે. અને એ ભૂમિકા અહીં લગનની બતાવે છે. એ જ વાયરસની હું વાત કરું છું. એ વાયરસ રૂપે આવે છે. એટલે ખાલી રોગ જ આવે એવું નહીં, તરવાના સૂક્ષ્મ વાયરસ પર તમારી સાથે આવે છે. એટલે તો ગુરુને કર્યા એ જ બધો ખાઈટો. ભલે ને સંખ્યા આમ ન જોવાય. આખા ગામમાં 5 જણા સરપંચ ન હોય કે 5000 સુધામાં 5 જણા સરપંચ કરવો હોય. સરપંચ એક જ હોય ને. વડાપ્રધાન આખા દેશમાં એક જ હોય કે હોય ન કે હવે આ 140 કરોડની પ્રજા છે, ન કે અમે અમારા ગામમાં એક સરપંચ એક વડાપ્રધાન હાલે નહીં. એમાં કોક જ હોય. એટલે બહુ હાકડની ઉપાધિ ન કરવી. પગતાણ હોય એમ ઝડપથી સારું લાગે. ધ્યાનમાં પગતાણ માગે ને, હાકડ ન હાલે. એટલે જેથી આ હાકડ ને પગતાણનો અર્થ સમજાઈ જાય ને, તેથી આખું ગામ સમજાઈ જાય. એટલે મરમ ને ધર્મ સમજાઈ જાય ને તો કરમ નીકળી જાય. મરમ અને ધર્મ સમજાઈ જાય. મરમ સમજાય એટલે ધર્મ સમજાય જાય. ધર્મ સમજાય એટલે ધ્યાન આવી ગયું. ધ્યાન આવી ગયું તમે તમારા ધર્મમાં આવી ગયા. પછી પાડવો ન પડે ને, કેવું ન પડે ને, બોલવું ન પડે ને, ધર્મ થઈ જાય. અને થઈ જાય એટલે તમારે કાંઈ કરવાનું ક્યાં છે? તમે બી વાવી આવ્યા તો એની મેળે જ ઝાડવું થાય. તમે જાણે સવારે ખેંચવા જાઓ, કાલે 2 દી થયા, અઠવાડિયું થઈ ગયા, ખેંચ્યા છે, જવું જ ન પડે. વાવી દીધા એટલે કુદરત એની મેળે મોટું કરી દે.
એમ વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે, ગમે ત્યાં જોવો એક જ થાય. જેમ એક જ વડલાનું બીજ વાવો તો વડલો થાય, વડલામાં કેટલા ટેટા આવે ને કેટલા વર્ષ સુધી આવે તમે જો. હવે એકમાંથી કેટલાય થાય ને. એમ આપણા મનમાં જે સંકલ્પ કે જે વિચારો કરીએ છીએ એ આ રીતે વટવૃક્ષ થઈને આપણે કેવી આમાં આમ કેમ થતું, આમાં કેમ થતું છે, તો આ વડલાનું બીજ તો તમે એક જ વાવ્યું. વડલા કેટલા થયા તમે કહો, એના બીજ કેટલા વરોવરે બીજ આવે, વરોવરે બીજ આવે, એ બધાય વાવો તો શું થાય? આખી દુનિયામાં નકરા વડલા જ હોય, માણા ન રહે. તો પણ એ બીજને જ તમે થાતું અટકાવો. વડલો ભલે થાય પણ બીજ ન આવે તો આ બીજ વૃત્તિ ભાંગી નાખે, બીજ વૃત્તિ ચડી જાય તો નિજ વૃત્તિ આવે, આવવા જવા પણ હોય નહીં. કોઈ સુરતા સુગઢને સમેટે રે, એના ગટમાં સાહેબ ભેટે, સાધુબાઈ સુરતા સુગઢ સમેટે. કોઈ સુરતા સુગઢ, સુગઢ એટલે ઘડી વાળીને, સુ એટલે સારી રીતે સમજીને પોતાની સુરતાને સુગઢ રીતે સમેટે. સુરતા જ્યાં ત્યાં ભટકે, ઘડી કામ કરે તેમ કરવું ઘણું. સવારથી હાન લીવમાં કેટલી જગ્યાએ આટા મારી આવતી આપણને ખબર ન હોય. આપણે જ્યાં ત્યાં બેઠા હોય, આપણે હાવ સાનુમનો બેઠો, જરાય સાનુમનો ન બેઠો. એના કરતાં એને બેલા ભલે હારતો હોય તો એ હારો, એ સાનુમનો બેઠો કહેવાય. બેલા હારતો હોય માણસ હારો, તો સાનુમનો બેઠો હારો નહીં. સાનુમના બેઠા એ સાનુમના કર્મ કરે, અને એ કર્મ કરે એ હારો કોઈને ધર્મે પૂગતા નથી. એટલે સુરતા સુગઢ સમેટે, સુગઢ ઘડી વાળીને એને વારંવાર દ્રઢતાથી સુનિશ્ચિત કરીને સમેટી લે. વારંવાર કાણ વગેરેનું જાય કે આમ થતું હાલો, અદાણીનું આમ થયું હોત તો હાલો, આના કરતાં વડાપ્રધાનનું આમ થયું હોત તો હાલો. હવે આ અટાણે વહી ગયા, આઝાદી તો થઈ ગઈ, તો એના કરતાં ગાંધીજી આમ કર્યું હોત તો હાલો, તો વલ્લભભાઈ પટેલ. હવે તમે એને હવે રહેવા દો, એ વસ્તુ વહી ગઈ. હવે અટાણે લઈને તમે એનો ટાઈમ બગાડીને જે સુરતા તમે અહીંયા રાખો છો તો એ હકેલી નથી. આ જ્યાં ત્યાં જીવ ભટકે એ હકેલી ન કહેવાય. એ વેચ્યા જેવી હોય, કોઈને બાપે ન કોઈ, કોઈનો ધણી ન થાય. એનો કોણ ધણી થાય? ધંગ વગેરેનો ધડો જ નથી બાંધ્યો, એનો ધણી હોય નહીં. એમાં ધણી વગરની સુરતા જ્યાં લગન રખડે, ધડે નથી બંધાણી, ત્યાં લગન જ્યાં ત્યાં રખડવાનું છે. જે સુરતા રખડે એ જ તમારા કર્મ બાંધે, એ જ પાછું તમારો દેહ ધારણ કરીને આવવો પડે. જેવો જેવો સંકલ્પ કરો એ પ્રકારનો દેહ ધારણ કરવો પડે. તો આ ધંધો કેનો થયો? વેશ્યાગીરીનો. ઓલો થડીઠામ થઈને બેઠી હોય, એમને પતિ હોય, એને નાથ હોય, એને દીકરા દીકરી થાય તેને બાપનું નામ લખાવે બાપ. હવે આને દીકરા દીકરી થાય નામ કોનું લખાવે તમે જો, છે ને? એટલે કીધું કોઈ મહાપુરુષનો આશરો લઈ લે ને તો કે અમને સુહાગી મળ્યા આનંદ ઘડી. આનંદ ઘડી હેતે ભજવા હારી. કોક અમે સુહાગી એટલે એને કોઈક લગ્ન કરેલો માણાને ભાડે મકાન દેવું હોય તેમ કે લગ્ન કરેલા છે, હા હો તો આવી જાઓ. અમે બે વિદ્યાર્થી નહીં, અમે બે નહીં, અમે એ રાખતા નથી. બે છોકરી ના હવે તો ઘોને રખાય નહીં કે ને, લગ્ન કરેલું હોય તો લઈ આવો. તો એમ કે 4-5 છોકરા છે, નહીં નહીં કેટલા છે? બે તો વાંધો ના આવી જાઓ. તો આ જે છે ને બેનો જ સત્સંગ છે, 22નું નથી. સત્સંગ ગુરુ શિષ્ય વચ્ચે થાય. પછી ભલે ને 5 લાખ માણા બેઠા હોય તો લાખ માણા એને સંબંધ નથી. જેને શબ્દનો સ્પર્શ થઈ ગયો, એની આરે સંગત સુરતા જોડાઈ ગઈ તો એનો સત્સંગ છે, બીજાનો સત્સંગ નથી. પછી 5 લાખ ભલે બેઠા, એમાં 5 જણાનો જ સુરતા લાગી, તે 5 એક થઈ ગયા કહેવાય. જેમ ગંગાસતી કે ને, એકાંતે રે બેસીને અલખાયા રાધે તો અલખ પધારે એને દ્વાર. પિંડ રે બ્રહ્માંડથી પર છે રે ગુરુ મારા, એનો રે દેખાડું તમને દેશ. આ જે છે ને એનું કહેશે પિંડ બ્રહ્માંડથી પર છે,
એ આ તત્વની વાત છે. એટલે સુરતા છે ને પિંડમાં ન આવે ને બ્રહ્માંડમાં ન આવે, સત્તા જેથી આવે ને કર્મ બાંધીને શરીર કરાવે, તે તમને કામ કરાવે, આ દેહ જ બનાવે. એ સુરતા જો સુગઢ સમેટી લે તો એના ઘટમાં સાહેબ દેખે નથી, હકનો રહે, શાંતિથી બે સાનુમનો થાય. આ સાનુમના નથી થતા, બે ખૂબ લાગે ખૂબ સાનુમનો બેઠો, પણ સાનુમનો નથી બેઠો. સાનુમનો બેઠો તો ધ્યાન લાગી જાય, અને ધ્યાનમાં બેઠો એને ધર્મ આવી જાય. આ ધર્મ આવી જાય કંઈક કરવા પણ હોય ને, ન કાંઈક કરવું, ન કાંઈ કરવા અંગે વિચારવું, એનું નામ ધ્યાન. કાંઈ કરવું નહીં, કાંઈ કરવા અંગે વિચારવું નહીં તો ધ્યાન. પણ જો આપણે ધ્યાનમાં બે વિચાર આવે તો આપણે ધ્યાનમાં નથી, વિચારમાં થઈ તો ધ્યાન છેટું રહી ગયું, વિચાર જુદા આવી ગયા. એટલે સુરતા બીજે રખડવા માંડી ગઈ. કોઈતરા ભણતા યાદ આવે, કોઈતરા ભણ મારે ધ્યાન તો કરવું માંગ્યું, કાલ હોઈ જાવ, કાલ કરશું. તો આજ કોઈતરા ભણ હોઈ ગઈ, કાલ બીજા કોઈતરા ભણશે, એવું થોડું છે. એ કાંઈ તમે કહો ને બંધ રહી જાય. તમે ધ્યાનમાં આવો તો પ્રકૃતિ સાથ જે કોઈતરા ભણતા બંધ થઈ જાય, એ પાકી વાત છે. ધ્યાનમાં તમારે આવવું પડે. સુરતા હકેલાઈ જાય, જેમ નીંદર છે એ કઈ આવે, સુરતા હકેલાય ત્યાં બધે જ્યાં ત્યાં રખડતો હોય, વિચાર બમતો, આખા દિના કાંઈ ધંધા કર્યા હોય, કાંઈ કર્યું હોય, સાંજે હુવે પથારીમાં ધીરે ધીરે ગરાતો વિચારમાં શૂન્ય થઈ જાય તો નીંદર આવી જાય. જો એમાં એકાદો વિચાર રહી ગયો સૂક્ષ્મ રૂપે તો તરત સપનું બનીને આવે, હકનો લે. બી રહી ગયા ને, હવે આપણે બી તો લઈને જતા ને બી આમાં આવે તો બી તમારું સપનું થાય. તમે જુઓ તો ખરા, તમે વિચાર તો અહીં ના કરો છો, સંકલ્પ તો તમારી દુનિયાના જ કરો છો, છતાંય વિચાર રૂપે આવી ગયું સપનું. એ સપનું કેટલું કાલે? 2-3 કલાક સપનાની મર્યાદા છે, અને પછી કાટી નીંદર આવે, તાલક ન આવે. હમી હાંજમાં આવે ને ડાગલા કૂદે એવું થાય. 10-11 વાગે હોઈ જાવ એટલે ડાગલો કૂદે, 2-3 વાગ્યા સુધીમાં એ ડાગલો કૂદી રહીએ. છોકરા બધા વહી જાય હવની ગીરે, એના મા બાપમાં ઝીણા ઝીણા હોય ને, ઝાકળ ભૂવા, ઝાંગળ ભૂવા, એ ભૂવા એટલા રે, બાકી બધા હવની ગીરે હોઈ જાય. એટલે ડાગલો વહી જાય ને પટમાં તરત ખેલ ચાલુ થઈ જાય હાસો. એમ એ હમિયાહાનમાં ગાળની નીંદર હોય કે તંદ્રાની નીંદર હોય, ખૂબ ખાધી હોય તો આહારની નિંદ્રા હોય, એ સ્વપ્ન અવસ્થા આવે ને તો એ સપનું આમે કામનું ને આમે કામનું ને યાદ રહે નહીં. જો એ ખૂબી હમિયાહાનના સપના યાદ નહીં રહે, વાહેલા પોરના રહે. અરે મને 4 વાગે એટલા વાગે સારું સપનું આવ્યું. હા, તને કેમ ખબર ને સપનું આવ્યું 4 વાગે આવ્યું? એમ તે નક્કી ન થતું હોય, પણ પછી ઉઠે 5 વાગે ગયો તો 4 જ આવ્યું હોય, પણ એ આવ્યું હોય 5 મિનિટમાં આવી ગયું હોય, આવ્યું હોય 3:30 આવ્યું નક્કી ન હોય, પણ આને 4માં ટંબાડી દીધું તો હવે હાસું પડે. 4 વાગ્યા પછી આ બધા હાસા પડે. આ હાસું સપનું તો જીવશો એ હાસું છે. હવે એથી મોટું સપનું હોય ક્યાંથી પડવાનું છે? આ સપનું છે અને આથી મોટું સપનું થયું પોતે. આ હાસું છે તો ઓયલું હાસું થયું, ઓયલું હાસું નથી તો આ નથી. સવારે ઉઠ તો એ કંઈ હોય, ભલે આખી રાત ભિખારી થયો હોય, સવારે રાત આવે રાતે ભિખારી થયો, સવારે ભીખ માગવા જાય, લાવો લો મારું સાબડું ક્યાં ગયું, લાવો દઈ દો મારી કરીને કે ઓર્ડર દે, પાણી લેતો હોય. નોકરને ફટોફટ કહે, જી રાજા સાહેબ શું કરવાનું, હું લાવું? તરત એમ કે. હવે ઓલા આપણે ભીખ માગતો એમ કેમ આગળ ભિખારી હતો મારું સાંભળું ગયું નહીં. એમ રાજા હોય, ભિખારી થયો તો એમ કહેવાય ક્યાં ગયો મારો નોકર? ભિખારી હોય, ભિખારી જ હોય. સપનામાં ભિખારી થયો કે જે કાંઈ થયો એ જ હોય, એથી બીજું કાંઈ ન હોય. સમજો કે એના ભિખારી હોય છે તો ભીખ જ માગતો હોય છે. ગમે એ રૂપમાં તમારું સપનું આવ્યું, સપનામાં એટલા બધા તદ્રુપ હશો, એમાં તમે ક્રાંતિનો વિચાર નહીં આવે. તમે જોજો, પણ કોઈકના ગુલામ થઈને કામ કરતા હશો તો તમને ગુલામીમાં એમ નહીં થાય કે હું હવે જલ્દી આમાંથી નીકળું કેમ, નહીં વિચાર આવે. સપનામાં એક જ વસ્તુમાં, જેમ ભેંને ભેંપણાનો જ વિચાર હોય, એને કોઈ નથી, એમ જે પશુ પક્ષી પ્રાણીની જે ભૂમિકા છે એને બાંધેલ ભાવની ભૂમિકા છે, એમ સપનામાં બાંધેલ ભાવ આવે. આમાં તમને છૂટ આપી છે વિચારવાની. સપનામાં કોઈ વિચારવાયું થઈ ગયું એમ કોઈ દી ક્યારે નહીં આવે. આને રોગ છે સપનામાં વિચાર નહીં, સપનામાં વિચાર ન આવે, આમાં વિચારવાયું થઈ જાય. એટલે કોઈ સુરતા સુગઢને સમેટે તો એના ઘટમાં સાહેબ દેખે. આ કોણ? દાસ સવો કેવો કુંભાર ભગત છે, પણ બહુ ઊંચી આઈટમ કહે છે.
સાધુભાઈ સુરતા સુગઢ સમેટે. જે સાધુ થાય એને સુરતા સમેટે. જેમ કબીર સાહેબ કે સુનો ભાઈ સાધુ, તો બધા બાવા છે એવી વાત નથી, પણ આને કોઈક સમજીએ કે ભાઈ એને જ લાગુ પડે છે એમ સમજો કે આ હશે આ નાઈટનું, એને જ સમજાય, બાકી સમજાય નહીં. એટલે સાધુ એ સાધુપણાને સમજી એક આપણને કે જેને લાગી જાય, જેની માથે આવી જાય પોતે એ પ્રમાણે વર્તવા માંડે એને માટે સાધુ. બાકી ઓલાને સમજવાનું આપણે સહી, બાકી સમજી ગયા એ સાધુ, બાકી બધા એ આમ બોલ. તીર્થ વ્રત બહુ કરે ને જાય બદ્રીને બેટે, બહાર વાસના બહુ ફેલાવે, નજર ન રાખે છેટે સાધુબાઈ, સુરતા સુગઢમાં સમેટે રે, એના ઘટમાં સાહેબ દેખે, એના ઘટમાં સાહેબ ભેટે. એનો સાહેબ દેખે હોતે ભેટે હોતે, કંઈક સાહેબ દેખાવીને ભેટાય નહીં ને. દેખે તો જ ભેટે ને, એમનું તો ભેટાતું નથી, એટલે દેખે તો ભેટે. એમ તીરથ બહુ કરે, તીરથ ને વ્રત નથી. હમણાં ગિરિરાજ વાહે પડી ગયા. તીરથ વ્રત બહુ કરે અને જાય બદ્રીને બેઠે. બદ્રીનાથ છે ને બેટ દ્વારકાની જેમ હશે એમ કે રામમાં લખ્યું છે, ત્યાં બદ્રીને બેઠે. બહાર વાસના બહુ ફેલાવે, બાર બહુ વાસનામાં જીવને આમ જવા દે, આમ જવા દે. ઘડીક પ્રધાનના ઘરમાં વહી જાય, ઘડીક હિરોઈનના ઘરમાં વહી જાય ને હિરોઈનના ઘરમાં જાય, નક્કી નહીં ક્યાં જાય, આ સુરતાનું નક્કી નહીં. એ વાસના તો ગમે ત્યાં લઈ જાય. એમ બહાર વાસના બહુ ફેલાવે, નજર ન રાખે નેઠે નથી. નેઠા વગરનું જોવે, ખાલા તારે કંઈ નેઠો છે એમ નજર નેઠાવાળી રાખે ને તો પછી વાંધો ના આવે. સત્સંગ કરે, સદગુરુને સાંભળી એનો અમલ કરવા માંડે, એનું માનવા માંડે તો એનો નેઠે આવી જાય. વાસના ક્યાં આગા પછી જાય નહીં. બહુ લાંબુ કરે તો જ શબ્દ યાદ આવે નહીં, મારા ગુરુ ના પડે. થાય ને ડખો, આપણાથી ન થાય હો. આપણે તો સાવકારના દીકરા છીએ, આપણે કાંઈ સોરી જવાય નહીં હો. એ બધા કહે તો આપણે લાડવા થોડા બંધાય, ન બાંધે, આવું હોય. એટલે બહાર વાસના બહુ ફેલાવે, નજર ન રાખે નેઠે સાધુભાઈ, સુરતા સુગઢ સમેટે, એના ઘટમાં સાહેબ બેઠે, એને ભેટે. એને બહાર વાસનાનો ફેલાવો જ ન થાય. પછી ટૂંકું નાડે, પછી લાંબુ ન નાડે. કાલ મરી જાઉં પછી કોણે પિંજણ કહીને મકાન બનાવવાનું, ઝૂંપડા બનાવવાનું, કાલ મરી જવું. 78 રામ અવતાર થયા તેને કોઈને એમ નહોતું કાલ હવે મકાન તો બનાવે, ઝૂંપડી તો બનાવો, ઝૂંપડી નહીં. એ બગદાલમ ઋષિ કહેવાય છે, કયો એની ખૂબી છે. અમારે બગડું ગામનું નામ એના પરથી પડ્યું હો. બગદાલમ ઋષિનો જૂનો મઠ હતો. તો આ જે બગદાલમ ઋષિ છે એના જેવી વાત છે કે એની સુરતા વાસના ક્યાં આગી જવા દીધી નહીં. ન કહેતો એટલું તો કરે ને હાલ આપણા પૂરતું રહેવા પૂરતું કરી લ્યો. આપણે ક્યાં 5 જણા છે, તપ કરો, વ્રત કરો, તડકો ટાઈટ ને સોમા બધું આવશે માથે, ઝૂંપડું કરી લ્યો ને. 78 રામા અવતારમાં એને પૂરો આડો રાખ્યો, પૂરો હળી જાય બીજો જ આપે. પૂરો વરે 2 વરે બદલાવો તો પડે, પૂરો બદલાવે, બાકી કાંઈ નહીં. ઠીક છે, કાલ મરી જવાનું કોણ કરે? 78 રામા અવતાર થયા તો એને કોઈ કાલનું ન જોયું. તમે જુઓ તો ખરા. અને આપણે 78 પેઢીનું થઈ જાય તો હજી મૂકીને લડી લ્યો. અને આ વાંધો છે. એટલે બહાર વાસના બહુ ફેલાવે, નજર ન રાખે નેઠે નજર ન રાખે. પડ્યું ત્યાં કોઈ ગોતે નહીં ને ગોતે છે રે, વેરીથી જેમ ફરે વિરોધી, એમ જોઈને હાલે હેઠે રે, એમ જોઈને હાલે હેઠે. પડ્યું ત્યાં કોઈ ગોતતું નથી, બધાનો વાંધો આ છે. પડ્યું ત્યાં કોઈ નથી ગોતતું. આજ સુધીમાં કોઈને શરૂઆત જ નથી કરતા કે પડ્યું ક્યાંથી છે, ત્યાં ગોતવાની વાત છે. આપણે જોઈએ છીએ ગમે ત્યાં દર્શન ગમે એનું કરીએ, ભગવાનનું કરીએ, રામનું કરીએ, જેનું કરતા હોય, તો એ દ્રશ્ય આવ્યું ક્યાંથી એને તમે જુઓ. વાંધો આપણો શું છે? ઓને જોઈને વહી આવી છે. તો ખરેખર તમને એમ કીધું વનનું ફૂલ સારું લાગ્યું, કોઈ ઝાડવું સારું લાગ્યું, કોઈ ચિત્ર સારું લાગ્યું, નદી હારી રાખી, દરિયો સારો લાગ્યો, પણ દરિયાને દેખે છે કોણ?
દરિયાને દેખે છે કોણ? આ સૌંદર્ય કે જે કાંઈ તમને જગત આખું દેખાય છે એને દેખવાવાળો કોણ છે? એ દેખવાવાળાને ગોતો ને તો ઓલો દેખાય એમ છે. તો આપણે એને તો એમાં છોટી જાય કે અરે દરિયો આલખીને ત્યાં જ નાવા જવું, હો ભાઈ, અરે પણ ત્યાં એનો ધોધ એટલે ધોધ ત્યાં જ જવું છે. તો ધોધમાં છોટી ગયું, પણ ધોધને જોવાવાળો કોણ છે? એ જોવાવાળો ક્યાંય બહારથી ન આવે તમારા સિવાય. એટલે આને કીધું કે પડ્યું ત્યાં કોઈ ગોતતું નથી. આ દાસ સવું કહે છે પડ્યું છે ત્યાં કોઈ ગોતે નહીં ને, ગોતે શેઠે 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 જ ગોતી છે કે નહીં. મારે કે ચારધામની યાત્રામાં જાઉં છું, ભલે ગમે થઈ જાય, એક ફેરી રહી આવું છે. તો ચારધામની યાત્રામાં રહ્યું તમારે ત્યાં લાગ્યો તો ખરો ને. આ અવતારમાં મેળ ન ખોદ, આવતા અવતારમાં ચારધામની યાત્રામાં જ તમને જન્મ આવે. એટલે કેબિન કઈ બધાનું ચા પાણી પા ચારધામમાં, પછી ત્યાંથી કંટાળીને ભાગે, ઓહો આમાં તો કાંઈ નથી. એટલે આખો જન્મ દીધો. ચારધામની યાત્રામાં જોર ન થાણું તો એ જગ્યાએ તમને જન્મ આપે ને. એ શાહવાળાની કેબિનમાં જન્મો તમે શું કરો? તમારા બાપનો ધંધો હોય કે અમારા શાહની કેબિન હોય. હા, બાકી મહિને લાખ લાખ રૂપિયા કમાઈ કહેવાય કેબિન. ચારધામની યાત્રા કરવા જાય ક્યાં જાય? તો તમને ત્યાં જન્મ આવે તો પછી ત્યાંની કાંઈ કિંમત ન હોય. આપણે કોઈક દી કેમ થયું છે, હે ભગવાન અમને ગિરનારની ગોદમાં જન્મ આપ્યો કાંઈ કાઢ લીધું એલા તમે કાંઈ? અને ઓલા બધા એમ કે અમારા ગિરનાર કોણ, અમે ગિરનાર બાજુ આવે સારું. અમદાવાદવાળા એમ કે અરે ગિરનાર તમારે તો બહુ મજા આવતી. મજા તો આ લોકોને પૂછો તો ખબર પડે કેવી મજા આવે. હા, મજા ક્યાં છે એ જ ખબર નથી. ગોતે ને ગિરનારમાં, હિમાલયમાં. હવે તમારી પાસે મજા છે, કોઈક ગિરનારમાં થોડી ઘરી જાય, પછી ગિરનારમાં મળે. જે તમારામાં છે એ ગિરનારમાં થોડું હોય. તમને જે કાંઈ દેખાય એટલે જ ઓશોએ એમ કીધું, ભૂલથી તમને ભગવાન સપનામાં આવે અને કીધું માઇક માઇન હું તારા ભેગો છું, તો કહી દઈ કે ઉપર મારે તારે કામ નથી. એ શું કામે? કે તમે જ્યાં સુધી દ્રશ્ય પદાર્થમાં ભગવાનને માનશો, ભગવાનને માગો, ભક્તિને માનશો, મોક્ષને માનશો, ત્યાં લગન તમારું કાંઈ થાય નહીં. દ્રશ્ય પદાર્થમાં કાંઈ નથી. જોવે છે કોણ? કેના થકી લાઇટ થઈ, કેના થકી પ્રકાશ આવ્યો ને તમને આ દ્રશ્ય દેખાણું? તો એને ગોતે કે આ બધું દેખાય છે દુનિયા આખી, પણ એ ક્યાંથી આવે? જેમ ફિલ્મમાં લેમ્પ દેખાયનો થિયેટરમાં, બાલ્કનીમાં બે હેઠા બેઠા અપરમાં, તો બાલ્કની બાજુમાં, બાલ્કનીનો અર્થ એ બાજુમાં થિયેટરનું મેઇન મશીન હોય, બે બાજુ હોય, બાલ્કની કહેવાય. તો એ બે બાજુથી જે બેહોડ વચ્ચે જે થિયેટરની લેન્સ તો અવળો છે, તો પડદા આડા તમે કોઈ લેન્સ આડા આવી જાય ને તો પડદો દેખાતો જ બંધ થઈ જાય. તો એ લેન્સમાં થિયેટરનો આખો પ્રકાશ છે. તો લેન્સ થકી બધું હાલે. ઓમાં કોઈ માણસો જીવતા બીવતા નથી ને તમે પકડવા દાડો કાલ ઘડી આ ચિત્ર ઘડીક પકડી રાખવું, આ મને હારો છે નહીં, એટલે એ કાંઈ ન પકડાય. એમાં ચિત્ર છે. એ ચિત્ર કેના થકી? ઓલો લેન્સ દ્વારા આવ્યું, તમને ખબર પડી ગઈ. તો આનો લેન્સ ક્યાં છે કે આખી દુનિયાને જોવું? એટલું તો ખાલી ફિલ્મ પૂરતું જોવે ને. ફલાણું ફિલ્મ ચડાવું, સોન કંસાળી ચડાવ્યું, ડોન ચડાવ્યું, જે ચડાવ્યું હોય તો તમે એ ડોનનું જ ફિલ્મ આવશે ને. કારણ કે લેન્સમાં જે કાંઈ એને થિયેટરમાં રજૂ કર્યું એ દ્વારા આવશે. લેન્સ આડો આવશે, તમને ખબર પડી કે આ લેન્સમાં પટ્ટીઓ ફરેના ચિત્ર આવે છે, ત્યાં તમે ઓળખી શકો. અને એ જે દેખાડે એટલું જ ફિલ્મ જોવાય, બીજું નહીં. અને આમાં તો તમે દુનિયા આખી જોઈ શકો, તમે જુઓ તો ખરા. તો આ લેન્સ કયો છે? એ લેન્સને જે ઓળખવાનો પ્રયાસ કરે તો એને ભગવાન ગોતવો ન પડે, ભગવાન એને ગોતે. આનું કહેવાનું એ છે કે પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે વેરીથી જેમ ફરે વિદોરથી, આ વેરીની જેમ. હું કામ? દ્રશ્ય પદાર્થમાં તમે અટવાઈ ગયા, વેરી થઈ ગયા. ભગવાનથી જવું જોઈએ, નજીક થવું જોઈએ, અને ભગવાનથી દૂર થઈ ગયા. કાંઈક તમે માની લીધો દ્રશ્ય પદાર્થમાં ભગવાન છે, તો દ્રશ્ય અને દ્રષ્ટા જુદા પડી ગયા. ભગવાન બે ન હોય. આ બેપણું થઈ ગયું. બેપણું એટલે દ્વૈતપણું. ભગવાન અદ્વૈત છે. અદ્વૈત એટલે ક્યાંથી આવ્યું? એ દ્રશ્યને ન જોતા દ્રષ્ટાને જોઈ લે તો દ્રષ્ટા દ્રશ્યમાં વિલીન થઈ જાય. ત્યાં જે વસ્તુ વધે એ તમે હો, એથી વધારે કાંઈ હોય નહીં. ગમે એટલી 84 લાખ અવતારમાં ગમે એમ કરીને ભજીને તપીને જે કરીને કાંઈ તમે આત્મતત્વને ઓળખાણ કરો, આત્મપદને મેળવીએ, છતાંય આપણે કાંઈ મેળવતા નથી. કોકે પ્રશ્ન કર્યો તો મેળવવાનું હું કાંઈ નહીં, એટલે પછી કાંઈ નહીં તો એટલે આ 84 લાખના ગોથા કહીને એટલી સાધના તપ સત્સંગ કરવો શું કામે? પણ એનું કારણ છે તને ખબર પડી જાય ત્યાં કે આટાના ગોથા ખાતા એ જ હું હતું. તું કોને ગોતવા જાય? પછી ભાઈ તને ખબર પડી કે તો હું જ હતો. ગોતવાનું
પોતાને પોતાએ હતું. એને ખબર પડી ઘરનું આ લગ્ન હું આ તો મને એમ કે ભગવાન નક્કી નોખી આઈટમ ખબર પડે તો હું છું આવું જ હતી. ખબર પડી જતી અહમ બ્રહ્માસ્મિ જે સાબિત થાય. ગુરુપણામાં આ સાબિત કરવા માટે સત્સંગની જરૂર પડે. તારે ગોતવાનો 84 અવતારમાં ઠાકીને ઠેર જેવો હતા તાના ગોઈતા કરીને ગોતે ને જેથી મળે ને તેથી ખબર પડે મને કાંઈ મળ્યું નહીં અને છતાં તું આનંદમાં આવો. આ છેલ્લી ભૂમિકા આવી હોય. એટલે વેરીથી જેમ ફરે વિરોધી આપણે જેમ દ્રશ્ય પદાર્થમાં અટવાણા છે જેના દર્શન કરો એનાથી તમે જુદા છો એનો અર્થ એવો થયો કે એ જોવાલાયક નથી અને એ તમે નથી. એ તમારાથી જુદો છે ત્યાં લાગ ભગવાન નથી. એટલે એને કીધું વેરીથી જેમ ફરે વિરોધી જેમ દ્રશ્ય અને દ્રષ્ટા બે અલગ છે. વેરી જેવું છે એમ અલગ અલગ ફરે એમ અલગ અલગ રહે ભગવાનને તમે નોખો ગુરુને હું પછી એક થઈ જાય તેથી થાય. એટલે વેરીથી જેમ ફરે વિરોધી એમ જોઈને હાલે હેઠે જોઈને હાલે આમાં કાંઈ નથી બસ એમ જ થતું જાય. આદમ તો અંતરમાં રહે ભજન કરો તો ભેટે રે દિલ દરિયામાં દિયો ને ડૂબકી સીધ ફરો છો છેટે રે તમે સીધ ફરો છે છેટે કોઈ સુરતા સુગઢમાં સમેટે એના ઘટમાં સાહેબ ભેટે એના ઘટમાં સાહેબ ભેટે. આદમ તો અંતરમાં છે આ નહીં આજે શ્વાસ હાલે નહીં. आदम को खुदा मत कहो आदम खुदा नहीं है लेकिन खुदा के नूर से आदम जुदा नहीं है. आ बल समझो कि आदम ने खुदा न क्यों. आ श्वास से ईश्वर से एम न कहेवाय कि श्वास बंद पड़ी जाए ईश्वर ने हूँ समझ थाय ने पर छतांय आ श्वास ने सरनामे हाले जीवता जीव तो ओलो मरी जाए छे. એટલે आदम को खुदा मत कहो आदम खुदा नहीं है लेकिन खुदा के नूर से आदम जुदा नहीं है. એટલે આ દમ તો અંતરમાં વહે. આ દમ છે શ્વાસ તો દુનિયા આખી દેખે પણ અંતરમાં વહે એને નથી દેખાતો. એટલે આ દમ તો અંતરમાં વહે ભજન કરો તો ભેટે. આનું શ્વાસનું ભજન કરવું પડે. શ્વાસ ઉશ્વાસે સુરતા પરોવી લ્યો તો ઓલો આદમને સરનામે આદમ ભેટે. આદમ તો અંતરમાં રહે ભજન કરો તો ભેટે. ભજન કર્યા વિના આ શ્વાસનો આપણને અનુભવ નથી થતો. લઈ છે એમનો યંત્રની જેમ ખરેખર આ શ્વાસનો ભેદ નથી સમજ્યા એમનું ઉધરું રહી છે. આ શ્વાસ હુકામે આવે ક્યાંથી આવે કેના થકી આવે ક્યાં લગ્ન જાય તો આપણે એની ખણખોદ ખાલી શ્વાસની કરવા માંડે ભગવાન કે તો હું બેઠી જાઉં. મારા શ્વાસમાં એમ લાગે કે એ તો આવ્યા કરીને ગયા કરે આપણે થોડું ધ્યાન રાખો આપણે કામમાં ધ્યાન રાખો કેમ રૂપિયા આવે. પણ આ ન આવતો હોય તો તારો બધું બંધ થઈ જાય. કારખાનું આના થકી તો હાલે છે પણ છતાં આપણે ધ્યાન રૂપિયામાં રાખીએ શ્વાસમાં કોઈ ધ્યાન નથી રાખતું. કોઈ એમ કીધું 5 મિનિટ થોડુંક ધ્યાન તો રાખી લઉં વખતે આ બંધ પડી જાય કારખાનું તો શું ખબર પડે. આનું કોઈ ધ્યાન નહીં રૂપિયા ક્યાં જાય એનું ધ્યાન રાખે. એટલે કે આ દલમાં અંતરમાં તો રહે ભજન કરો તો ભેટે. દિલ દરિયામાં દીવો ડૂબકી દિલ દરિયામાં ડૂબકી મારે તો સિદ્ધને ફરો છો શેટે શેટે. દિલ દરિયામાં એક વખત ડૂબકી મારો. દિલ દરિયા મેં ડૂબકી મારો અંતર ભાવ મિટાવો સંતો મોતી લાવો ગોતી તમે મોતી લાવો ગોતી. દિલ દરિયામાં ડૂબકી માર એ જ મોતી જ આવે. ઓયલામાં તો ઓયલા આવે ને ફટકી આવે ન આવે પણ આ અમૂલ્ય મોતી આવી જાય. એટલે દિલ દરિયામાં દિયો ડૂબકી સિદ્ધને ફરો છો છેટે છેટે હું કામ ફરો છો. દાસ સવાને ગુરુ ફૂલ ગર મળ્યા નાદ મુંદ ને નેઠે રે વર પડીને ઘેરે આવ્યો ત્યાં સુરતા શબ્દને ભેટે રે ત્યાં શબ્દ સુરતાને ભેટે કોઈ સુરતા સુગઢ સમેટે રે એના ઘટમાં સાહેબ ભેટે. કે દાસ સવાને ગુરુ ફૂલ કર મળ્યા. આ દાસ સવાને બાવાજી મળ્યા છે ફૂલ કર મળ્યા. નાદ બૂંદને નેઠે કેમ નાદે નહીં ને બૂંદે નહીં. નાદનો શિષ્ય છે એ શબ્દમાંથી
શિષ્યને બોધ આપે એ નાદનો કહેવાય. એની ઘરે દીકરા સ્વરૂપે અવતરે એને દીક્ષા આપી હોય તો પાછો એ બુંદ સ્વરૂપે કહેવાય. પણ આ જે છે ને એ નાદ બુંદથી ન્યારો હોય સદગુરુ અમારા. તો એ નાદમાં ન આવે ને બુંદમાં ન આવે. એટલે આ પાર બ્રહ્મ છે પ્યારા હોય સદગુરુ અમારા. પાર બ્રહ્મથી પ્યારા, પાર બ્રહ્મથી ન્યારા, બ્રહ્મથી પાર પામી જાય. આ જગતમાં બ્રહ્મ છે, એક જ હરખો નથી, એવા હજારો બ્રહ્મ છે અને આવી હજારો સૃષ્ટિ છે, કરોડો સૃષ્ટિ છે, છતાં એ બ્રહ્મને પાર જાય ત્યાં થાય. જેમ ઓલી બાઈની ઓલી આપણે વાત કરી હતી કઈ હારી ભૂલી ગયો, આપણા યોગ વશિષ્ઠમાં આવે તો એ જે છે સરસ્વતી લઈ ગઈ લીલાદેવીને અંતરિક્ષમાં, તો એ બધા આકાશ એકમાં વિલીન થઈ ગયા. તો એ ચાંદો સૂરજ એક એક રથ જેવડા થઈ ગયા. તો હવે એ બ્રહ્માંડની ખૂબી કેવી છે? આપણે અવળો ચાંદો અવળો સૂરજ અહીં પૂગે તો બધાને બહાર નાખે, પણ એ અંતરિક્ષમાં એવું સફર કરાવી કે આ દુનિયાના બધાય બ્રહ્માંડ તો તૂટી ગયા ને કાંઈ વૈધું નહીં વાહે, પણ સૂર્ય ચંદ્ર હાવ રજકણ જેવડા પ્રકાશિત થઈ ગયા. તો હારો એ અવકાશની એ જે સૂક્ષ્મ યાત્રા છે એની કેવી વાત કરી છે. એટલે દાસ સવાને ગુરુ ફૂલ કર મેળા નાદ બુંદ ને નેઠે. વર પરણીને ઘેર આવ્યા તો જ વરને પહેણાવ્યો. હું તો અખંડ વરને વળી. વર વર્ણીને ઘેર આવ્યા ત્યારે સુરતા શબ્દને ભેટે. પહેણીને ઘેરે જ આવવાનું હોય ને, નારને ક્યાં લે આવે? ઘેરે જ લે આવે. ભલે ને ઓયડીમાં એ કાંઈ નક્કી જોવાનું નથી ક્યાં લાવ્યા, ઝૂંપડે લાવ્યા, બંગલે લાવ્યા, પરણીને લાવ્યા કે નહીં. છે ને પરણીને આવ્યા સુરતાને. રાણી એટલે સુરતા, સ્ત્રી છે ને સુરતાના શબ્દમાં જ આવે છે. બોલ્યા તમે ન પૂછો ગમે ને, રામે નથી પૂગ્યા, કૃષ્ણ બધાને પૂગ્યા નહીં. કારણ કે એની માયાની એક સુરતા છે ને, ગમે એની આ ભમતી રહે, તમને પૂગવા નથી દેતી. પુરુષ છે એ પેડો રહે, આ ન પડી, આ ઉઘડે, ફેર બાજુ હાબુ રહી જાવ, હાબુ રહી ગયો હોય ને કે હાબુ રહી ગયો તો એમ હાબુની એમ ઉઘડે. બહુ ન જવું. વર પરણીને ઘેર આવ્યા ત્યારે સુરતા શબ્દને ભેટે. કોઈ સુરતા સુગંધને સમેટે એના ઘટમાં સાહેબ દેખે. એટલે આજનો સત્સંગ અહીં પૂરો કરીએ. બીજું એક સૂચના છે કે હવે આપણે સત્સંગ 2 જ કરવા છે, મહિનામાં 2 જ. આજ અમાસ છે, આવતી પૂનમે થાય. પછી ક્યાંય કોઈને કરાવવો હોય તો વાત જુદી છે. આપણો ઓવરફ્લો થાય છે અત્યારે. એટલે સત્સંગ જાહેરના 2 જ. અમાસનો સત્સંગ આજ છે, પૂનમનો સત્સંગ આશ્રમે થાય. એટલે આજ વખતે પૂનમનો પહેલો થવાનો નથી રક્ષાબંધન હિસાબે, એટલે કદાચ અહીં કરવાનું થાય કે ગમે ત્યાં થાય. તો એક અમાસનો અને એક પૂનમનો. અમદાવાદના 2 દિવસના રોકાણમાં 2 નકર 11 પ્રોગ્રામ થતા હતા આપણા, અને જાજો થઈ જાય પછી ગેપ રહે ને તો થોડુંક આકર્ષણ થાય. હજી આજ નથી તો કાલ પાછો ગુરુવાર પૂગી જાય પ્રમદી. એટલે એમાં માણસને આકર્ષણ, આપણી પાસે સત્સંગ ઊંચો છે, સાંભળવાય રાજી, પણ એટલું બધું આમાં પડી જાય છે, એટલી ઊંચી આઈટમ આવે છે. એક તો હજી થઈ ન રહ્યું તો થાળીમાં હજી થઈ ન રહી ને બોલે ભૈયા છે ને, હજી થઈ ન રહી આવે તો વાહવા દે ને એમાં મજા નહીં, પણ ઘડી ઠરવા દે ને એટલે ખાતો હોય ને આવે ને બબે જ આવે તો એ છે ને જાજો ઉકલ છે. અને ઓલું છે ને આને ઉકલતું નથી, હદે નહીં. હજી હવે પૂરું નથી પીતું તો પછી ટાટા ને ટાટા ખાવા પડે, પછી પરિણામ રામે નહીં. એમ આપણે જમાડવું છે. ભલે ઓછું થાય, સારું ખાઓ, ઓછું ખાઓ, સારું ખાઓ. સારું દઈને જાજુ પીરસી તો અપચો થઈ જાય. અને આપણી આઈટમ એટલી બધી ઊંચી, આ ઘણાનો પ્રતિભાવ આવે છે કે તમે બહુ ઊંચું બોલો છો. પણ હવે હું તો હાવ સાદી ભાષામાં જ કહું છું. એટલે મેં વિચાર કર્યો કે આપણે આજ સુધી ગુરુવારે મંગળવારે 2 સત્સંગ, પૂનમનો 3જો, મહિનામાં 8 સત્સંગ તો આ થાય, પૂનમનો 9, 2 અમદાવાદના 11, એટલે એમ ગણીએ ને તો જાજુ થાય છે. એટલે આપણે કંઈક ઓછું કરવું છે. એટલે આજ અમાસ છે અધિક માસની, પૂનમને 30 તારીખે સત્સંગ મળશે. આ રીતે કાં અહીંયા થાય અથવા ગમે ત્યાં થાય, આપણે આવી જાય એમાં.
આશ્રમે કદાચ ન પણ થાય કે આ પેલી રક્ષાબંધન છે ને એટલે બે જ એટલે પ્રતીક સારી આપણને કે હાલો પૂનમ કીધી આવશે હારો. બોલું તો જે આજે મંગળવાર ગયો નથી તો કાલે જે ઉઠે તો કે કાલે તો ગુરુવાર છે પછી પાછી ઉપાધિ. પચવાનો ટાઈમ તો મળવો જોઈએ ને. ઊંચી આઈટમ આપો વાં પચવું જોઈએ. એટલે વિચાર કર્યો કાંઈક પચે એવું કાંઈક કરવું છે. ઊંચી વસ્તુ છે તે કિંમતે કોઈક થાય એવી તો જોઈએ ને, પણ તમે દીદાર કરો દીદાર પછી ખમે નહીં, એનું રેસ ન આવે. એટલે આપણે હવે બે જ સત્સંગ, પૂનમને અમાસ, કોઈને ઘેરે કરાવો હોય તો જુદો, અમદાવાદ જાય એ જુદો, મહિનામાં બે છે. વાર ગમે ત્યાં આવતો હોય પછીની વાત છે. પૂનમને અમાસ બે જ સત્સંગ રહે. સદગુરુદેવની જય, અપના અપના માત પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ